હાજી નમસ્કાર. આપણા એફડીપીના 5મા દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત એવા ડોક્ટર શ્રી જિગ્નેશભાઈ છેલવડા સર, આદરણીય પ્રાચાર્ય શ્રી ડોક્ટર અનુપમ નાગર સર, ઉપાચાર્ય પ્રોફેસર રોહિણીબા જાડેજા મેડમ, તમામ ગુરુજનો અને જોડાયેલા આપ સૌ, આજે આપણે એક ખૂબ સુંદર એવા સ્વાદિષ્ટ, આમ તો સુંદર કરતા વધારે સ્વાદિષ્ટ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ અને એ વિષય છે નવી ભોજન પ્રથા. તો આ વિશે વિસ્તૃત માહિતી મેળવતા પહેલા હું વિનંતી કરીશ આપણા અંગ્રેજી EMC કોમર્સના એક પ્રાધ્યાપક એવા શ્રી ધર્મેશ મોરી સરને કે સર ગઈકાલનું જે કાંઈ લેક્ચર હતું શ્રી ડૉક્ટર દિલીપ બારડ સરનું, એમના વિશેનો આછેરો પરિચય, એમની આછેરી ઝલક અમને આજે આપો. શ્રી ધર્મેશ મોરી સર. સર્વને નમસ્કાર. આજે જે ટોપિક છે, આજે એમ કહેવાય કે ભાઈ બધાના કોઈને કોઈ રીતે લગતો ટોપિક, બધાના સેહત માટે, સ્વાસ્થ્ય માટે. તો એક કહે ને કે આનંદની અનુભવી થતી હોય કે ભાઈ જે ફેકલ્ટીના ડેવલપમેન્ટની વાત આવે તો એ ઘણા લોકો જે છે આરોગ્યની વાત કરતા હોય, ઘણા લોકો જે છે સ્કિલ્સની વાત કરતા હોય, એજ્યુકેશન્સની વાત કરતા હોય, એકેડેમિક્સની વાત કરતા હોય. પણ આવું રેર કેસમાં બને કે કોઈ ખાદ્ય ઉપર ને બધી વસ્તુ ઉપર ધ્યાન આપતા હોય. સો કંઈક નવું ખરેખર રીતના જોવા મળશે, જાણવા મળશે. તો સર અમે ખૂબ જ ઉત્સુક છીએ તમને સાંભળવા માટે, અને જે હું કહી શકું પ્રાઉડલી કે ના, મજા તો આવવાની જ. તો સર, સ્ટેજ ઇઝ યોર્સ, આઈ ગેસ. હા, આપનો ખૂબ ખૂબ આભાર ધર્મેશ સર. હું શ્રી શુભમ સામાણી સર કે જેઓ આપણા સંસ્કૃત વિભાગના પ્રાધ્યાપક છે, હું સરને વિનંતી કરીશ કે ગઈકાલે જે આશીષ ગોરવાડિયા સરે આપણને એફડીપી વિશે સમજાવ્યું એનો સારાંશ આપે. શ્રી શુભમ સામાણી સર. નમસ્તે એવરીવન. ગઈકાલે ના જો સેશનની આપણે વાત કરીએ તો મારે તો આઈકેએસ વિષય છે, સંસ્કૃત વિષય જ છે, પણ એટલું સરસ મજાનું સેશન રહ્યું હતું. આશીષ ગોરવાડિયા સરે છે એ આપણને ખૂબ ઊંડાણપૂર્વકની ભારતીય જ્ઞાન પરંપરા વિશેની વાતો છે એ ખૂબ સહજતાથી કરેલી હતી. એમાં સૌ પ્રથમ વાત તો એમણે એ કરેલી હતી કે કોઈ પણ પ્રકારનું સંશોધન છે, કોઈ પણ પ્રકારની શોધ છે, એની શરૂઆત કેવી રીતે થાય. જ્યારે આપણને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય છે, એ પ્રશ્નની જિજ્ઞાસાથી છે એ આપણને કોઈ પણ પ્રકારનું સંશોધન છે એ કરી શકીએ છીએ અને કંઈક નવું છે એ મેળવી શકીએ છીએ, નવું મળે છે. તો ગઈકાલનો જે વિષય હતો એ ખૂબ સરસ મજાનો વિષય હતો. એમાં સાહેબે બિગ બેંગ થિયરીની વાત કરી હતી. ત્યાંથી લઈ અને છેક નાની મોટી ચીજ વસ્તુઓમાં ભારતનું પ્રાધાન્ય અને વિશ્વને ભારતનું પ્રદાન શું રહ્યું છે એની ખૂબ સરસ રીતે વાત કરી હતી. બિગ બેંગ થિયરી અને બિગ ક્રંચની જે વાત કરી હતી એમાં આપણા ઋગ્વેદના જે 2 સૂક્ત છે એમની ખૂબ ઇન ડિટેલ આપણને વાત કરી હતી કે ઋગ્વેદનું 10મા મંડળનું 129મું જે સૂક્ત છે, નાસદીય સૂક્ત, અને ઋગ્વેદનું 10મા મંડળનું 121મું જે સૂક્ત છે, હિરણ્યગર્ભ સૂક્ત, એની આપણને ખૂબ સરસ રીતે વાત કરી હતી. સામાન્ય રીતે આપણે આ બધું ક્યાંય વાંચવા કે રિફર કરવા માટે નથી જ જવાના એમ, પણ એટલું એમને સમજાવેલું હતું કે આપણને ખૂબ ગમ્યું. એ પછી ભૂગોળના ક્ષેત્રમાં છે, વિજ્ઞાનના ક્ષેત્રમાં છે, ટેકનોલોજીના ક્ષેત્રની અંદર છે, મેડિકલ સાયન્સની અંદર છે, એમાં આપણને જે અલગ અલગ ગણિતની જે વાત કરી હતી, શૂન્યની શોધ કરવામાં છે, મેડિકલ સાયન્સની જે અંદર જે સર્જરીના પિતા મહર્ષિ સુશ્રુત છે એમની જે વાત કરવામાં આવેલી હતી એ ખૂબ સરસ, ખૂબ આપણને ઊંડાણપૂર્વકની છે એમાં માહિતી મળેલી હતી. મરી મસાલા તેજાનાથી લઈ સ્ટીલથી લઈ એટલે કે મેટલ ઉદ્યોગની અંદર પણ આપણું કેવું ને કેટલું પ્રદાન છે
જબ કોઈ નહીં થા તબ હમ થે આ વિષય ઉપર ખૂબ સરસ મજાનું છે માર્ગદર્શન મળેલું હતું. તો આપણે સૌ આજના સેશન માટે પણ એટલા જ ઉત્સુક છીએ અને હવે આગળનો અદિતિ મેડમ સંભાળશે. આપનો ખૂબ ખૂબ આભાર શ્રી શુભમભાઈ સામાણી. હવે આજના સેશનની વાત કરતા હું વિનંતી કરીશ અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર નયનભાઈ ટાંકને કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત એવા આજના આપણા એક્સપર્ટ એવા શ્રી જિગ્નેશભાઈ છેલવડાનો પરિચય આપે તથા સ્વાગત કરે. શ્રી ડોક્ટર નયનભાઈ ટાંક. નમસ્કાર. ઓમ શાંતિ. શ્રી જિગ્નેશભાઈ છેલવડા. જિગ્નેશભાઈ છેલવડા એ ન્યૂ ડાયટ સિસ્ટમ નવી ભોજન જોડાયેલા છે. તેઓ મૂળ પોરબંદરના જ છે અને કેમિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે, મતલબ કે સાયન્ટિફિક એટીટ્યુડ વાળા છે. સાથે નેચરોથેરાપિસ્ટ તરીકે તેઓ કાર્યરત છે અને સુરત તરફ શિફ્ટ કરેલું છે અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવેલી છે. 10 વર્ષથી શ્રી જિગ્નેશભાઈ ન્યૂ ડાયટ ફોલો કરે છે, પ્રચાર અને પ્રસાર કરે છે અને એના ઉપર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ વાસ્તુશાસ્ત્ર, રેકી ગ્રાન્ડ માસ્ટર, ક્રિસ્ટલ હીલર તરીકે ઘણી બધી સમાજમાં સેવાઓ આપી રહ્યા છે. મારે ખાસ કહેવું છે કે એનડીએસ પહેલા જિગ્નેશભાઈ જેઓ 98 કિલોગ્રામ વજન ધરાવતા હતા, એમને સોરાયસિસ, ફ્રોઝન શોલ્ડર, આર્થરાઇટિસ, બેક પેન, અનિદ્રા, એસિડિટી, 3 આંખોના નંબર આંખોમાં અને ડાબા કાનમાં સાંભળવાના પ્રશ્નો, આવી અનેક સમસ્યાઓથી એ પોતે ઘેરાયેલા હતા. એનડીએસના પરિચયમાં આવ્યા પછી એમણે એ વસ્તુને જીવનમાં અમલીકરણ કર્યું. આજે તેઓ બધામાંથી મુક્ત થઈ ગયા છે અને વજનમાં પણ 66 કિલોએ પહોંચી ગયા છે. અને બીજી વાત કે એમને એ પછી લોકોના જીવનમાં કઈ રીતના નવી ભોજન પ્રથાથી લોકોનું જીવન સુધારી શકાય, મતલબ કે એનો જે કોઈ હેતુ છે એ જે કઈ જે ફિટ ઇન્ડિયા, સશક્ત ભારત, એમના માટે એ પોતે સંનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છે અને તેઓની 10 થી વધુ રાજ્યોમાં લગભગ 50 થી વધારે શિબિર કરેલી છે. હાલમાં સુરતમાં, ચંદીગઢ અને હરિયાણામાં તેઓના ડિટોક્સ સેન્ટર પણ ચાલેલા છે. હવે આ જિગ્નેશભાઈ આપણને જ્યારે આપણી સામે મળેલા છે ત્યારે મારે ગર્વથી કહેવું છે કે આપણી કોલેજની 3 દીકરીઓ હયાતી ચુડાસમા, કાજલ ચુડાસમા અને મીનાક્ષી બોરસિયા, જે પહેલા આપણી પાસે ભણતી, એ 3 દીકરીઓ આજે શ્રી જિગ્નેશભાઈની સાથે એમની ટીમમાં કામ કરે છે અને એ રાષ્ટ્ર સેવાનું કામ કરે છે નાગર સર. અને આ ઘટનાની નિમિત્ત પણ બનેલી છે આપણી દીકરી હયાતી છે. હયાતીની જિગ્નેશભાઈ ખૂબ ઈચ્છા હતી અમારી પાસે ભણતી ત્યારથી કે સર કોલેજમાં એક વખત આપણે કાર્યક્રમ કરવો છે, અમારે જિગ્નેશ સરને લઈ આવ્યા છે, પણ સમહાવ કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ નહોતા હોતા, પણ કદાચ આજે નિમિત્ત બન્યું હશે. હયાતી રાજી ને બેટા? તો એક સરસ મજાનો કાર્યક્રમ આપણને જીવન સુધારી નાખે એ પ્રકારના કાર્યક્રમ માટે જિગ્નેશભાઈ નિમિત્ત બને છે. જિગ્નેશભાઈ, મારે એ પણ કહેવું છે આપને કે આ કદાચ સંયોગ જેને કહીએ કે સોમવારે અમારે અહીંયા અમારી કોલેજમાં અમારા એફડીપી ના અંતર્ગત મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ રિલીઝ એની માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય પોરબંદર સેન્ટરનો જ આખો કાર્યક્રમ રાખેલો છે. ખૂબ સરસ. તો એ પણ એક સારી ઘટના અહીંયા બની રહી છે. તો જિગ્નેશભાઈ, હવે આપ અને અમે સૌ થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર નયન ટાંક સર. હવે વિનંતી કરું છું ડોક્ટર જિગ્નેશ સરને કે સર આપ શરૂ કરો.
ઓમ શાંતિ બધાને. મોટા ભાગે જ્યારથી પોરબંદર છોડ્યું ત્યારથી હિન્દીમાં બોલવાનું જ ભાગે આવે છે, અને આજે ઘણા સમય પછી ગુજરાતી સંવાદ સાથે જોડાયેલ છે, તો પાછી એક માતૃભૂમિની મહેક અને માતૃભૂમિની અનુભૂતિ સાથે આપ સર્વ જે શિક્ષણ પ્રથા સાથે જોડાયેલા એક વિચારનીય અને ચિંતનશીલ સમાજ સાથે જોડાવાનું ભાગ્ય મળ્યું છે. એ મારા માટે આજે એક ખુશીની પણ વાત છે, અને થોડું ભાવનાત્મક રીતે પણ આજે થોડો વધારે ભાવ વિભોર અવસ્થામાં છું, કારણ કે પોરબંદર છોડ્યું અને ઘણો સમય થઈ ગયો. અને પોરબંદર આજ નવી ભોજન પ્રથાની મુહિમ છે એ લગભગ 2016ની અંદર સરસ રીતે શરૂઆત કરી અને અહીંયા સુધી પહોંચ્યા છે. અને ફિલહાલ જેમ ભાઈએ પરિચય આપ્યો એમ પૂરા દેશની અંદર ખાસ કરીને આહારથી આરોગ્ય અને આત્મશુદ્ધિકરણ સુધીનો માર્ગ કઈ રીતે પ્રશસ્ત કરવો એ દિશામાં ગતિ કરી રહ્યા છે. અને ગુરુકુળના જે આદરણીય માનનીય આપણા શ્રી નાગર સાહેબ, નયનભાઈ ટાંક અને બાકીના વિશેષ જેનો ખાસ કરીને ગુરુકુલના વિકાસની અંદર અહેમ રોલ છે એવા સર્વ માનનીય શિક્ષકગણ બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે આટલું સુંદર પ્લેટફોર્મ અને આપ સૌની વચ્ચે એક સેવાનો અવસર આપ્યો છે એ બદલ આપ સૌનો ઋણી રહીશ. હવે ખાસ કરીને આજે મળવાનું પ્રયોજન છે એ એવું છે કે સ્વાસ્થ્ય પ્રાપ્તિ છે એ પ્રાપ્ત કરવા માટે જે વિવિધ દિશાઓ તરફ બધા લોકોની જે દોટ છે એ હકીકતની અંદર હું એમ કહીશ મારા અનુભવના આધારે કે આંધળી દોટ છે. અને આ આંધળી દિશામાં ચક્ષુ હોવા છતાં પણ જે આપણું ત્રીજું નેત્ર છે બંધ કરી અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ તરફ કોઈ લોકો યોગ પ્રાણાયામ અને કસરત તરફ ભાગી રહ્યા છે, તો કોઈ લોકો છે એ સારા સારા એલોપેથી ડોક્ટરોની મુલાકાતો લઈ રહ્યા છે અને એનાથી થાકી અને પછી છેલ્લે આયુર્વેદના ઔષધો તરફ ભાગી અને સ્વાસ્થ્ય પુનઃ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે. પણ હકીકતમાં આટલા 8 થી 10 વર્ષના અનુભવના આધારે હું ચોક્કસ કહીશ કે આટલું બધું કરવાની કંઈ જરૂર નથી. આ બધું કરીએ છે એ શરીરના સ્વાસ્થ્યને બહેતર બનાવે છે, પરંતુ મૂળભૂત મંત્ર ભૂલી, પાયાના સિદ્ધાંતો ભૂલી અને આપણે બીજી દિશાઓ તરફ ગતિ કરી રહ્યા છે. આજે આ મુહિમની અંદર 1, 2, 3 કે 1000 લોકો નહીં, પણ લગભગ 8 થી 10 લાખ લોકો સુધી પહોંચી શક્યા છીએ પાછળના 8 વર્ષમાં. અને એમાં વિશેષ ગુરુકુળ વિદ્યાલયનો વિશેષ હું આભારી જીવનભર રહીશ, કારણ કે એક નારી રત્નો અમારી સાથે છે ગુરુકુળના, એ હયાતીબેન, મીનાક્ષીબેન અને કાજલબેન, અને એની સાથે સાથે એક બેન મીનાક્ષીબેનના મોટા બેન બીનાબહેન જે BSc B.Ed છે એ પણ અમારી સાથે છે. તો કહેવાય છે ને કે એક પુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય તો જ સફળતા મળી શકે છે. તો આ 4 મહાશક્તિઓ મારી સાથે છે, અને આ મહાશક્તિઓના જોરે આખા ભારતને અમે ખેડવા માટે તૈયાર થઈ ગયા છે. અને આજે લગભગ હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત આ 5 મુખ્યત્વે રાજ્યો છે એમાં અવારનવાર જવાનું થતું જ હોય છે. અને એ સિવાયના ઘણા બધા રાજ્યો, જમશેદપુર હમણાં સરસ મજાનું એક મીટિંગનું આયોજન થયેલું 4-5 દિવસીય, અને હમણાં યુપી બનારસની અંદર પણ 3 દિવસનો પ્રોગ્રામ કરી આવ્યા. તો મુખ્યત્વે આટલી બધી ઝડપથી વાયુવેગે આ દિશામાં ગતિ કરવાનું એક જ કારણ છે કે પરિણામો બહુ જ ત્વરિત છે સ્વાસ્થ્ય પ્રાપ્તિના. કારણ કે જ્યાં 5 દિવસીય શિબિર કરાવીએ છીએ ત્યાં બ્લડ પ્રેશર, સુગર, મોટાપા એવી બીમારીઓ તો એમ કહીએ ને કે સેકન્ડના 6થા ભાગમાં ભાગવાની ગણતરી કરે છે. અને આવા સુંદર પરિણામો અમે પ્રાપ્ત કરીએ છીએ. અને બહેનોને પણ વિશેષ કરીને હયાતીબેન અને બીનાબેન એને નેચરોપેથીની ઉપાધિ, ડિપ્લોમા ઇન નેચરોપેથી, ડિપ્લોમા ઇન યોગા
એનો અભ્યાસ પણ 3 વર્ષનો પૂર્ણ કરી લીધો છે. એટલે દીકરીઓને એક સર્ટિફિકેટ સાથે પણ આ કાર્યની અંદર ઘણા લાંબા સમય સુધી કાર્ય કરી શકે છે. તો આપ સભી જે પણ લોકો જોડાયેલા છે, જે શિક્ષણ પ્રથા સાથે સંકળાયેલા છે, કે જે સમાજથી કંઈક અલગ વિચારે છે, અલગ ચિંતન કરે છે, અને સમાજને આજે સમાજનું જે ઘડતર છે એ એના પાયારૂપ ચાવીઓ છે એ બધી મળેલી છે. એટલે વિશેષ મને આનંદ થાય છે કે હું મારા વિશેષ જે મુક્ત અને મૌલિક વિચારો છે એ આપની સામે પ્રદર્શિત કરું. હવે ખાસ કરીને પરિચય આપ્યો એ પ્રમાણે એક સાયન્સનો વિદ્યાર્થી હોવાની સાથે કેમિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા રાજકોટ પૂર્ણ કર્યું, અને 2007ની અંદર બીમારીઓ ઘણી બધી આવવાની શરૂઆત થઈ ગઈ. પહેલા કહેવાતું કે 60 વર્ષ પછી બીમારીઓ આવતી, અને હાલના સમયની અંદર જેટલું શિક્ષણ વધ્યું છે, જેટલા વિદ્યાલયો વધ્યા છે, એટલા હોસ્પિટલો પણ વધ્યા છે અને એટલા ડોક્ટરો વધ્યા છે. આ બધું વધવામાં છે. આપણે કહીએ છીએ કે શિક્ષણ લોકોને આપી અને હકીકતમાં લોકોને આપણે આગળ વધારી દીધા છે, પણ કંઈક આજે હું વિશેષ એ પણ કહેવા માટે મજબૂર છું કે આજની શિક્ષણ પ્રથા હકીકતમાં પૂર્ણ સ્વાસ્થ્ય આપી રહી છે કે કંઈક ગલત દિશા તરફ આપણે જઈ રહ્યા છે. કારણ કે જ્યારે મુખ્ય આધારરૂપ લોકો પણ પૂર્ણ સ્વસ્થ જીવન સાથે 100 વર્ષ નથી જીવી શકતા, તો કંઈક ને કંઈક આજની ભોજન પ્રથા વિષય છે, પણ એનો મુખ્ય આધાર છે આજની શિક્ષણ પ્રથા. કારણ કે શિક્ષણની અંદર એક 2007માં મને આ ન્યૂ ડાયટ સિસ્ટમ, નવી ભોજન પ્રથાનું જે નોલેજ મળ્યું બીવી ચૌહાણ તરફથી, જો આપ સભી જાણતા હશો એને, એ જ્યારે વાતો એની મેં સાંભળી ને, તો સરાસર મૂર્ખતાપૂર્ણ અને કોઈ પણ વિજ્ઞાનનો આધાર લીધા વગરની વાતો સાંભળી અને મેં એ વિષય તરફ લક્ષ્ય જ ના આપ્યું. અને ત્યારે મને એક સોરાઇસિસ બીમારીની શરૂઆત હતી. એટલે મને એવું થયું કે જ્યાં દૂધ પીવાની મનાઈ કરે છે, જ્યાં અનાજ ખાવાની મનાઈ કરે છે, અને જ્યાં કોઈ વિશેષ પ્રોટીનને કોઈ સ્થાન નથી, આવી ભોજન પ્રથાને અનુસરીને અંતે તો નુકસાન ભોગવવા સિવાય બીજો કાંઈ રસ્તો નથી. અને એક લોજિકનો ઉપયોગ કરી આજના શિક્ષણનો, અને હું આ પ્રથાથી લગભગ 10 વર્ષ વંચિત રહી ગયો. અને 2017માં બ્લડ પ્રેશર, સુગર, કોલેસ્ટોરેલ, મોટાપા, ચશ્માના નંબર ને ગોઠણના દુખાવા 37 વર્ષે આવી ગયા, અને સ્પાઇનલ પ્રોબ્લેમ, આવું બધું અનેક રોગોથી જ્યારે ઘેરાઈ ગયા, અને જ્યારે 12-15 લાખ રૂપિયા ખિસ્સામાંથી ખર્ચ કરી નાખ્યા ને, એટલે પછી મને એમ થયું કે હવે આ દિશા તરફ, આજના વિજ્ઞાન તરફ નથી જવું. અને થાકી હારી કંટાળી અને લાચારી અવસ્થાની અંદર લગભગ 2016માં છાનો મુનો એમ કહીએ ને કે ઘરે આપણે બેસી જઈએ કે હવે કાંઈ કરવું નથી, અને આયુર્વેદના પંચકર્મ અને આવી બધી વિધિઓ સાથે પણ ઘણું બધું કરી લીધું હતું. ત્યારે ફરીથી પુનઃ વિચાર આવ્યો કે જેની અંદર લોજિક નથી એવી કંઈક પદ્ધતિનો ઉપયોગ 15 દિવસ માટે કરી જોઈએ. અને ચમત્કાર, જ્યાં લોજિક નહોતું ત્યાં જ મેજિક હતું. અને એ મેજિકની અંદર જ્યારે મારી બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટોરેલ 15 દિવસની અંદર જ્યારે નોર્મલ રિપોર્ટ આવ્યા, તો મને એક વિશ્વાસ બંધાઈ ગયો કે હવે આ 12 બીમારીઓથી હું સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકીશ. પણ ચેલેન્જ એ હતી કે સ્વાદ ઉપર કંટ્રોલ કરવાનો હતો, જીહવા ઉપર, જે કહીએ ને સ્વાદેન્દ્રિયો અને ઇન્દ્રિયોની ગુલામીમાંથી ભોજનની આસક્તિમાંથી મુક્તિનો માર્ગ હતો. એટલે મોટા ભાગે લોકો શું વિચારે કે આપણા સ્વાદ પણ જીવનભર ચાલુ રહી, અને દવાઓ અથવા કોઈ ગુરુના આશીર્વાદથી સાજું થવાતું હોય ને, તો આ સ્વાદના ચટાકા છોડવા નહીં. અને મોટા ભાગે મનુષ્ય ગુમરાહ એટલા માટે જ છે અને બીમારીઓમાં ઘેરાયેલો એટલે જ છે કે પોતાની જૂની માન્યતાઓને છોડવા નથી માંગતો. પોતાને મળેલું જે જ્ઞાન છે, જે પુસ્તકોમાંથી મળેલું છે, કોઈનું લિખિત છે, જે પોતાનું અનુભવગત પણ નથી, એ વસ્તુઓને અંતિમ સત્ય માની અને જીવનભર આચરણ કરવા માટે મજબૂર થઈ જાય છે. ત્યારે મેં માત્ર ને માત્ર 2016ની અંદર એક સંકલ્પિત બન્યો, અને માત્ર જે આ ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્ર ને રસાયણ શાસ્ત્ર
અને ગણિત વિજ્ઞાનને આશરો છોડી અને આપણા રામચરિત માનસને જ સંપૂર્ણ શાસ્ત્ર ગણી અને એ રસ્તા ઉપર ચાલવાની શરૂઆત કરી અને જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો. અને મને એવું થયું કે આ બધા શાસ્ત્રો માત્ર ને માત્ર મગજ દુખાવાના કારખાના, અને હા, માર્ક્સ મળી જતા હશે ને સારી જોબ પણ મળી જતી હશે, પણ જીવનનું લક્ષ્ય અને જે સાચી દિશા છે ને એ હકીકતમાં પ્રાપ્ત થતી નથી મનુષ્યને. છેલ્લે અંતિમ સત્ય તો એ જ મળે છે કે બીમારીઓ અને પરેશાનીઓની વચ્ચે જીવન જીવવાનું થાય છે. અને ત્યારે માત્ર ગીતાનો જે શ્લોક છે આપ બધાએ સાંભળ્યો જ હશે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એકદમ સામાન્ય શ્લોક છે, પણ 700 શ્લોકોનું પઠણ 700 વખત કર્યું હશે, પણ જીવનની અંદર એ એક જ શ્લોકનું આચરણ નહોતું. અને આપણે બધા ખૂબ કર્મકાંડી ધર્મ ધ્યાનથી જોડાયેલા છે, પણ જે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, જે શ્રીરામચરિત માનસની અંદર કીધું છે, એ શાસ્ત્રોને ભૂલી અને આજના વિજ્ઞાનના શાસ્ત્રોને એક પ્રાધાન્યતા આપીને મંગળ સુધી પહોંચવાની વાતો કરીએ છીએ અને મંગળ ઉપર પગ મૂકવાની વાતો કરીએ છીએ. પણ હકીકતમાં સત્યતા તો એ છે કે ઘરના આંગણામાં બે પગ સાથે ઊભી નથી શકતા, વોકરની જરૂર પડે છે, લાકડીની જરૂર પડે છે, ગમે ત્યારે ચક્કર આવી જાય છે. તો આવી નાની નાની સમસ્યાઓ નાની નાની ઉંમરની અંદર જોઈએ છે. અને જ્યારે આ જીવનના અંતિમ સત્યને કંઈક રામચરિત માનસના સિદ્ધાંતોને અનુસરીને, જેમાં આહાર સંયમ છે, જેમાં સેલ્ફલેસ સર્વિસ, કે જ્યાં કાંઈ પણ નથી મળતું એવા કાર્યોની અંદર પણ પોતાનું તન મન અને ધન સ્વાહા કરવું, સેવાના સિદ્ધાંતો અને મેડિટેશન, જે બ્રહ્માકુમારી સાથે તો હું 22 વર્ષ ત્યાં જોડાયેલો જ હતો, એટલે રાજયોગ મેડિટેશનનો અભ્યાસ તો જીવનમાં હતો જ. તો આ ત્રિવેણી સંગમ, તપ, સેવા અને સુમિરન એ કરી અને મેં મારું જીવન તો કંઈક પહેલા કરતા સુંદર બનાવ્યું જ. પછી ઈશ્વરને મંજૂર હતું કે આ શક્તિઓનો સ્વાથ પણ મળ્યો. મારી જે ગૃહિણી છે ક્રિષ્ના, એ પણ આ કાર્યની અંદર ખૂબ જ સહયોગ આપે છે. કુલ મળીને આજે 8 થી 10 લોકોની ટીમ બની ગઈ છે. અને પૂરા ભારતની અંદર મને એવું હતું કે પોરબંદરનું નામ ગાંધીજીએ તો ઉજળું કર્યું, પણ અમારા ભાગ્યમાં ક્યારે આ હશે. પણ આજે લોકો પોરબંદરને ડિવાઇન લાઈફસ્ટાઈલ NDS યુટ્યુબ ચેનલ આપણી છે, ખાસ કરીને આપ બધાને નમ્ર વિનંતી કે યુટ્યુબ ચેનલ સાથે અવશ્ય સંપર્ક રાખજો. આ ચેનલના મારફતથી આખું ભારત આજે આખા પોરબંદરને ઓળખે છે. બધા એમ કે ઓલા પોરબંદર વાળા ને, નવી ભોજન પ્રથા વાળા, અને આજે લોકોના ખૂબ આશીર્વાદ મળે છે, કારણ કે કેન્સરની બીમારીઓમાંથી પણ લોકો આ પ્રથાથી મુક્ત થયા છે. એવું નથી કે કબજિયાતથી મુક્તિ મળે છે, ગેસ એસિડિટીથી મુક્તિ મળે છે, કોઈ પણ રોગ એવો નથી કે જે નવી ભોજન પ્રથાથી નિર્મૂલન ન થાય. માત્ર ને માત્ર પોતાની થાળી બદલવાની હિંમત વ્યક્તિની અંદર આવી જાય, એવું થાય કે રાંધેલું ખોરાક હવે ખાવો નથી અને કાચો ખોરાક ખાવો છે. કાચો ખોરાક જે માં પ્રકૃતિ આપે છે, પાંદડા, જે શાકભાજીઓ છે, ફળો છે, અને સાથે સાથે ચલો બહુ ભૂખ રહેતી હોય તો કંદમૂળનો પ્રયોગ પણ કરી શકીએ. અને એનાથી પણ સંતોષ ન થાય તો અંકુરિત કોઈ પણ વસ્તુઓ છે, સ્પ્રાઉટ છે, એનો પણ અલ્પ માત્રામાં ઉપયોગ કરી શકાય. તો આવી રીતે ભોજન પરિવર્તનથી સ્વાસ્થ્ય પરિવર્તન, ભોજન પરિવર્તનથી જીવન પરિવર્તનના મૂળભૂત સિદ્ધાંત સાથે આજે લાખો લોકોના જીવન એટલા સુંદર રીતે પરિવર્તન થાય છે કે જે પોરબંદરની અંદર 5 વર્ષનો પ્રયાસ અમે લગાડ્યો છે. અને મને એવું લાગ્યું કે પોરબંદરના ફિલ્ડથી થોડા બહાર નીકળી અને આ વસ્તુને યુટ્યુબના માધ્યમથી આખા દેશ સાથે સંકળાઈ ગયા, એટલે એક મોટું પ્લેટફોર્મ મળી ગયું. અને આજે વિશેષ આનંદ મને ખરેખર દિલથી થાય છે કે મારા પોરબંદર વાસીઓ પુનઃ મારી સાથે જોડાણા છે. એ બાબતનો ખૂબ જ અંદરથી આનંદ છે, કારણ કે મૂળભૂત માતૃભૂમિના કલ્યાણથી શરૂઆત હતી, પણ માતૃભૂમિની અંદર પણ 4-5 વર્ષ અવિરત કાર્ય કરવા છતાં પણ જે જ્વાળા, જે જ્યોત જગાવવાની હતી, એમાં ક્યાંક ને ક્યાંક અપૂરતી લાગતી હતી. અને એમાં એટલો પૂર્ણ સહયોગ મળવાની થોડી દેરી અને કંઈક જાગૃતિમાં અભાવ લાગતો હતો. એટલે મને એવું લાગ્યું કે પોરબંદર છોડીને પાછો હું પોરબંદર આવીશ અને ત્યારે આ વાત વિશે જાગૃતિ અવશ્ય લઈ આવીશ. અને કમસે કમ મારા પોરબંદર વાસીઓ દવામાંથી મુક્ત થાય,
મેડિસિન ફ્રી વર્લ્ડ બને એવા સંકલ્પો સાથે કામ કરીએ છીએ. અને જો અમારું પોરબંદર જ દવાઓમાંથી મુક્ત ન હોય, દવાખાનાઓ ભરેલા ભરચક હોય, સવારે ઉઠીને ભગવાનને યાદ કર્યા પહેલા બીપીની ગોળીને યાદ કરવી પડતી હોય, તો આ તો પૂરી રીતે લાચાર જીવન છે આપણું. અને આ વિષય છે, ચૌહાણ સર નો ખૂબ આભારી છું. એણે બહુ મોટો આયામ આપ્યો છે કે ભોજન પરિવર્તન માત્ર ને માત્ર સ્વાસ્થ્યનું પરિવર્તન નથી, પણ આ તો પૂરા સંસ્કારોનું પરિવર્તન, જીવન પરિવર્તન અને આધ્યાત્મિક ઉન્નતિનો પ્રથમ ચરણ છે. હકીકતમાં આપણે કહીએ કે અમે આધ્યાત્મિક છીએ, અને જે આધ્યાત્મિક વ્યક્તિ પોતાના આહાર ઉપર સંયમિત ન રહી શકતો હોય, તો હું નથી માનતો કે આધ્યાત્મિકતાના આગળના ચરણોને સર કરી શકે. આજે અહીંયા જ્યાં આવ્યા છે, અમે આજે હરિયાણામાં છું. હરિયાણાની અંદર એક 15 તારીખે મતલબ કાલે એક સરસ મજાનો 3 કલાકનો પ્રોગ્રામ છે જાહેર જનતા માટે નિઃશુલ્ક. હજારો લોકો એકત્રિત થશે. અને લોકો અહીંયા આવવાનું કારણ પણ એ બન્યું કે એક માતાજી છે અહીંના, એને 20 ગોળીઓ સાથે પોતાનું જીવન વ્યતીત કરતા હતા 30 વર્ષની ઉંમરે. એની સંપૂર્ણ દવાઓમાંથી મુક્ત થઈ અને બધા જ રિપોર્ટો નોર્મલ થઈ, અને આજે પોતે પણ હજારો લોકોને સ્વસ્થ કરી ચૂક્યા છે. તો એ લોકોએ આમંત્રણ આપ્યું કે સાહેબ આવો અને અમારા ગામની અંદર કંઈક મોટા પાયે પ્રચાર કરો. તો આજે લોકો આમ જોઈએ ને કે હરિયાણાના લોકોને એવું લાગે કે ગુજરાતથી કોઈ આવ્યા છે, તો વધારે લોકો અટેન્શન આપે. એમ મને એવું લાગે કે પોરબંદરમાં મારે હરિયાણા વાળાને કોકને બોલાવવા પડશે, તો કંઈક લાગે કે હરિયાણાથી કોઈ નવા ભોજન પ્રથાના લોકો આવ્યા છે અહીંયા ફેલાવવા માટે. તો આવી રીતે હરેક પ્રાંતની અંદર, હરેક પ્રાંતમાં લોકો જાગૃત થઈ. અને આપ સૌ જાણો છો, હું ખાસ કરીને પરિચય આપવા માંગીશ કે આ નવી ભોજન પ્રથા શું છે. લગભગ મોટાભાગના લોકો થોડુંક તો જાણતા જ હશે પાયાના સિદ્ધાંતો, છતાં પણ જે નથી જાણતા એના માટે ખાસ કહેવા માંગુ છું કે કાંઈ કરવાનું જ નથી હકીકતમાં સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે. માત્ર ને માત્ર હવે ન કરવાનું શીખવાનું છે. જે અહીંયાથી ભોજન લઈએ છે, કુકડ ભોજન લઈએ છે, જ્યાં સુધી બીમાર છે ત્યાં સુધી તો બિલકુલ રાંધેલા ભોજનને ભૂલી જાઓ. 5 દિવસ 15 દિવસ કે 5 મહિના માટે, જ્યાં સુધી બીમારીમાંથી નિવૃત્ત ન થાવ ત્યાં સુધી. હું તો ખાસ કરીને મારા દરેક પ્રવચનોની અંદર એમ કહું છું કે ભગવાન રામ જે 14 વર્ષ વનવાસમાં ગયા અને પાંદડા, શાકભાજી, ફળો ખાધા, વનવાસ ભોગવ્યો 14 વર્ષનો, તો રામને બહુ હાથ જોડીને પૂજવાની પણ જરૂર નથી. જે રામે કર્યું ને એવું 4 મહિના કરી લ્યો ને તોય ચાલશે. 14 વર્ષ કરવાની આવશ્યકતા નથી. અને લોકો 4 મહિના જ્યારે કાચું ખાય છે, અને કાચું ખાવું એટલું મહત્વનું નથી, ન ખાવું મહત્વનું છે. લોકો ઘણી વખત ઉલટો અર્થ સમજે છે કે કાચું ખાઈને લોકો સાજા થાય છે. હકીકતમાં જ્યારે શરીરને સંપૂર્ણ આરામ આપી દઈએ, ઉપવાસ આપી દઈએ, અને આંતરડાઓની શુદ્ધિ એનીમાં, જેને સંજીવની ક્રિયા કહેવામાં આવે છે, એ આપણે પેલા આયુર્વેદની અંદર શું કહેવામાં આવે છે, બસ્તી કહેવામાં આવે છે. એ વિવિધ ઔષધોની બસ્તી દેવામાં આવે છે. અને આમાં જે NDSની અંદર આ ટાઈપનો પ્લાસ્ટિકનો પોટ આપ જે સ્ક્રીન ઉપર જુઓ છો ને, આવો દરેકે વસાવી અને પોતાના બાથરૂમની અંદર સાદા પાણીમાં જે નાહવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ ને, એ જ પાણી આમાં 1.5 લીટર 1500 ml ભરી અને અહીંયા એનો જે લાસ્ટ 6 ફૂટની નળીના અંતે આવું બહુ જ નરમ પાઇપ આવે છે. એ પાઇપમાં વચ્ચે અહીંયા આપ જોઈ શકો છો કે આ નળ છે, એ ઓન ઓફ થઈ શકે છે. થોડો ઓન કરી અને થોડું પાણી જવા દો, જેથી કરીને આમાંથી એર નીકળી જાય પાણીમાંથી. અને ત્યારબાદ આ જે નળી આપ જોઈ છો ને, છેડાનો ભાગ, એ 4 કે 6 ઇંચ મલદ્વારની અંદર જવા દો, ઇન્સર્ટ કરી દો. 1/2 લીટર, 1/4 લીટર કે 1 લીટર જેટલું પાણી સહજતાથી જાય, મોટા આંતરડામાં જવા દો. કોઈ પણ જાતની આડઅસર કે નુકસાન નથી. મેં 10 વર્ષ વિચારવામાં કાઢી નાખ્યું કે આનાથી કંઈક આડઅસર થઈ જશે તો, પણ હકીકતમાં જ્યારે લીધું ત્યારે બીજા દિવસથી ચમત્કારો અનુભવવા લાગ્યા હતા. પણ આપણે ભણેલા ગણેલો વર્ગ ને, એટલે વિચારવાનું ખૂબ આવે. યુટ્યુબમાં બીજા એના ગેરફાયદાઓના વિડીયો જોઈએ અને આગળ પાછળ બધું વિચારીને કરીએ, એટલે ઘણી વખત પાછળ રહી જઈએ. એટલે આવું બધું જ્યારે વિચારવાનું 10 વર્ષ પછી મૂક્યું અને ચમત્કાર થયા. એટલે આ મુખ્યત્વે વસ્તુ મારું કહેવાનું એ થાય છે કે માણસને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે અભાવ જે શરીરમાં છે નાખવાની જરૂર નથી.
જે વિકાર ભરેલા છે એને કાઢવાની જરૂર છે. આ મૂળભૂત મંત્ર છે નવી ભોજન પ્રથાનો. એટલે જ્યારે શરૂઆતના 2-3 મહિના 4 મહિના તમે ભૂલી જ જાઓ કે પ્રોટીન કેમાં છે, વિટામિન કેમાં છે, કેલ્શિયમ કેમાં છે. માત્ર ને માત્ર એટલું વિચારો કે 3 મહિના સુધી આપણે શરીરને સફાઈ કરવાની છે 90 દિવસ માટે. એટલે નાખવાનું બંધ ને કાઢવાનું ચાલુ. એટલે કોઈ પણ પદ્ધતિ જે શરીરમાંથી ગંદકી કાઢે એવી પ્રક્રિયાઓ ચાલુ કરી દો. એમાંની મૂળભૂત પ્રક્રિયા છે એ એનીમાં છે. એનીમાંથી આંતરડાની સફાઈ થઈ જાય. અને ઉપવાસ, સવારે એમ કહેવામાં આવે છે કે નાસ્તો નાશ નોતરે. અને આપણે બધા નાસ્તાના શોખીન, જિંદગીભર કાંઈ ન ભૂલીએ, નાસ્તો તો અવશ્ય કરી લઈએ. અને મેં જ્યારે નાસ્તો છોડ્યો, સવારે 11-12 વાગ્યા સુધી ઉપવાસ રાખવાની શરૂઆત કરી, તો કહેવાય છે કે લંઘનમ પરમ ઔષધમ. તો પરમ ઔષધિ જે લંઘનને આપણે હંમેશા નકારીએ છીએ, લંઘનથી દૂર ભાગીએ છીએ. અને ઉત્સવો દરમિયાન લંઘન કરીએ છીએ ને, તો એ દિવસે લંઘન બાદ એટલું બધું ખાઈ લઈએ, ફલાહારને બદલે ફરાર કરી નાખીએ છીએ. અને ઉપવાસ કરીને આપણને બીમાર પડીએ છીએ. તો કાંઈક ઉપવાસનું મહાત્મા પણ સમજીએ. આ એક વિષય છે જે એનીમાં છે, ઉપવાસ છે, અને લીલા પાંદડાનો જ્યુસ જે 11-12 વાગે પીવામાં આવે છે ને, 2-2 કલાકના લેક્ચરો પણ યુટ્યુબ ચેનલ ઉપર છે, ડિવાઇન લાઇફસ્ટાઇલ NDS ઉપર. એટલે વિસ્તૃત તમે જ્યારે એમ થાય ને કે આ વિષયમાં વધારે માસ્ટરી લેવી છે, તો લગભગ અમે આવું લાંબા ભાષણો કરીને 1700 જેટલા વિડીયો રાખી દીધા છે ડિવાઇન લાઇફસ્ટાઇલ NDS ઉપર. અને જે લોકોને પરિણામો મળ્યા છે ને, એ લોકોના પરિણામો પણ સરસ રીતે વિડીયોના માધ્યમથી લોકો સામે રાખી દીધા છે. એટલે જે લોકોને જ્યારે લાચારી બની જાય, અથવા તો જેને આધ્યાત્મિકતાની રુચિ છે, એ લોકો માટે એક સુંદર પ્લેટફોર્મ ઊભું કરી દીધું છે. અને આજે હજારો લોકો એ વિડીયોના માધ્યમથી પોતાના જીવનને ઉન્નત કરી રહ્યા છે. લગભગ સાહેબ બધાને કહેવાનું થાય છે કે 80% લોકો તો ખાલી મીડિયાના માધ્યમથી જ બીમારીઓ ઠીક કરી અને ખાલી વોટ્સએપ ઉપર રિપોર્ટ મોકલી દે છે. એટલે કારણ કે સરળ પદ્ધતિ છે, સુલભ છે, સસ્તી છે. એટલે ઘણી વખત માણસો અંડર એસ્ટિમેટ કરી દે કે ભાઈ આમાં તો નિઃશુલ્ક અને આમાં તો કાંઈ છે જ નહીં. કોઈ વિશિષ્ટ પ્રકારની ઔષધિ કે વિશિષ્ટ પ્રકારના પાંદડા પણ ખાવાના નથી કે ક્યાંય તમારે ગોતવા જવા પડે. અને સવારે ચૂર્ણ આ પ્રકારનું બનાવીને આટલી માત્રામાં લેવાનું છે. તો આવી બધી ઝંઝટોમાંથી મુક્તિ મળી જાય છે માત્ર આંતરડાની સફાઈ એનીમાંથી. બપોરે આવલાયુક્ત, ખાસ કરીને વિશેષ આવલા ઉપર વિશેષ જોર દેવામાં આવે છે ન્યૂ ડાયટ સિસ્ટમની અંદર. આવલાનું સેવન નિત્ય સેવનીય કહેવાય છે. તો હંમેશા આવલાનું સેવન રાખો. પણ ન કરવાનું જે બંધ કરી દઈએ છે ને, એના કારણે સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે. બાકી તો આપ બધાએ આવલા પણ ખૂબ ખાધા હશે અને સરગવાના પાવડરો પણ ખૂબ પીધા હશે, છતાં પણ રોગમાંથી મુક્તિ આજે સમાજમાં મળતી નથી. એટલે આજે વિશેષ પ્રોગ્રામમાં મારું એટલું જ કહેવાનું છે કે આ બધા જે વસ્તુઓ છે ને, એ સોના જેવી છે, પણ એ સોનાનું મૂલ્ય એ આપણે કથીર જેવું કરી નાખીએ છીએ. એનું કારણ છે કે રાંધેલો ખોરાક છે ને, મુખ્યત્વે કહેવાય છે કે પક્વ ભોજન રોગો કા આધાર. હવે આપણે રાંધેલા ખોરાકમાંથી મુક્ત થવા નથી માંગતા. એટલા માટે આવી સારી ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓ, એટલા આહાર ઔષધ છે એવા ભોજન એ પણ આપણા જીવનમાં કારગત નીવડા નથી. અને વિશેષ કંઈ ડરવાની જરૂર નથી. ઘણી વખત કાચા ભોજન ઉપર વિશેષ વાતો કરવા લાગીએ ને, એટલે બધા દૂર ભાગે કે ભાઈ આ વાસ્તવિક પ્રેક્ટિકલ લાઈફ નથી. કારણ કે આખી સોસાયટી રાંધેલા ભોજન ઉપર ઉભેલી છે. હવે એમાંથી બહાર નીકળવું ને, એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. પણ હું એમ કહું કે ચતુર્માસ કરી લઈએ કાચું ભોજન કરીને, અને પછી સામાજિક રીતે પણ બેલેન્સ રાખીને જીવન જીવી શકીએ છીએ. ગુલાબ જાંબુ અને મસાલા ઢોસા ને પાણીપુરી બધું ખાવાની છૂટ આપી દઈએ છે. એક ટાઈમ ખાઓ, પણ મુખ્યત્વે શરીરની સફાઈના 3 શસ્ત્ર છે ને, એ સાથે રાખો. અને એક વખતનું ભોજન જ આપણા માટે છે. 2 વખત ભોજન ખાઈએ છીએ કે 3 વખત ખાઈએ છીએ, એ હકીકતની અંદર ડૉક્ટર માટે ખાઈએ છીએ. અને 3જી વખતનું ભોજન તો એમ કહીએ છીએ કે આપણા કુટુંબનો નાશ કરી દે છે. એટલે 3 વખતનું ભોજન જે છે, ભોજનને એક ઔષધિ છે, ઔષધિની જેમ ભોજન કરવું જોઈએ. અને જ્યારે આહારને ઔષધ સમજી લઈએ છીએ અને એને સ્વાદ અને શોખનો વિષય જ્યારે એમાંથી મુક્ત થઈ જઈએ છે ને, ત્યારે હકીકતમાં એક ક્રાંતિ ઘટિત થાય છે. અને આજે
હું તો જ્યાં પણ જાઉં છું ને ત્યાં સ્કૂલ કોલેજોમાં પણ જ્યારે પ્રવચનો આપીએ છીએ ત્યારે હંમેશા વિદ્યાર્થીનો કહીએ કે ભાઈ માતા પિતા શિક્ષકો હંમેશા સારું ભોજન પૌષ્ટિક ભોજન તરફ વધારે ભાર મૂકે છે, પણ અલ્પ ભોજન ઉપર ભાર નથી મૂકતા. અગર બાળકો પણ જો એક વખત રાંધેલું ખાય અને 2 વખત પ્રકૃતિમાં જે આવે છે ને ફળો ને શાકભાજી એના તરફ એનું રુઝાન વધી જાય ને, તો હું કહું કે આપણા બાળકોને એવી રીતે 1 વર્ષ ટ્રેન કરી દઈએ તો એની બૌદ્ધિક જે આઈક્યુ લેવલ છે ને એ એટલો હાઈ થઈ જાય છે કે એની કોઈ સીમા નહીં. અમારી આ જે આપણી ગુરુકુળની કન્યાઓ છે ને મારી સાથે, હયાતીબેન હોય કે મીનાક્ષીબેન હોય, જે અત્યારે લોકો એને ઘણી વખત અમે પ્રોગ્રામોમાં જઈએ ને તો એને પગે લાગવા આવે, મને હસવું આવે, કારણ કે આજે એવું દૈવી કાર્ય સમજે છે લોકો, કે આજે લોકોને એક સાચી દિશાનું એ લોકો જ્ઞાન આપે છે. ભોજન કઈ રીતે બનાવવાની રેસીપીઓ પીરસે છે અને 1 કલાકના લેક્ચરો MD ડોક્ટરોની સામે હું લેવડાવું છું એને, અને બહુ સરસ રીતે સાયન્ટિફિક રીતે બધાને સમજાવી દઈ, કોઈને કઈ પ્રશ્ન જ ઊભા નથી રહેતા. એટલે એટલા હોશિયાર, અને મારી પાસે જ્યારે જોડાણી ને ત્યારે એના મેં આઈક્યુ લેવલ જોયા હતા ને અત્યારે આઈક્યુ લેવલ એ ખૂબ જ ઊંચા છે. એટલે પ્રયોગાત્મક રીતે મેં દરેક વર્ગની અંદર નાના બાળકોથી લઈ યુવા વર્ગ અને બુઢાપાની અંદર 100 વર્ષથી આગળ નીકળી ગયેલા લોકોની અંદર કોમા કન્ડિશનમાંથી જ્યારે લોકો બહાર આવ્યા ને ત્યાં મને સમજાણું કે નવી ભોજન પ્રથા આપણા વિશ્વ માટે, ભારત માટે નહીં, વિશ્વ માટે એક સ્વાસ્થ્યની કુંજી છે. એટલી શ્રેષ્ઠ ચાવી છે કે જેનું મૂલ્ય કોઈ સમજી નથી શક્યું. એનું એક જ કારણ છે, ચૌહાણ સાહેબે ફીસ નથી રાખી, નિઃશુલ્ક અને નિઃશુલ્ક બધું પીરસા રાખ્યું છે. એટલા માટે ઘણી વખત નહીં કહેવાય છે કે મફતની વસ્તુઓની મોટી કિંમત પણ આપણે સમજી ન શકીએ. તો એવી આ સુંદર પ્રથા છે. અને સરસ રીતે એક સુરતની અંદર વેલનેસ ડિટોક્સ સેન્ટર ચલાવીએ છીએ, એમાં લોકો આવતા જતા રહે છે. અહીંયા ઉચાણા આવ્યા છે હરિયાણાની અંદર, ઉચાણાની અંદર એક સેન્ટર વર્ષ દિવસ ત્યાં ખોલ્યું છે. એક ચંદીગઢમાં એરપોર્ટની 2 કિલોમીટર દૂર, ત્યાં પણ 6 મહિના થયા છે, ત્યાં સેન્ટર એક ખુલ્યું છે. પછી લોકોને સોંપી દઈએ, ત્યાંના સ્થાનિક લોકોને ચલાવ્યા રાખે છે. અને મારું એક જ કામ છે, અને મારું અંતિમ ધ્યેય, અંતિમ લક્ષ્ય એટલું જ છે કે જ્યાં સુધી ઈશ્વરે જીવન આપ્યું છે ને, તો કમસે કમ વિદેશોમાં ભલે ન પહોંચી શકીએ, પણ ભારતના એકેય રાજ્યો બાકી નથી રાખવા કે જ્યાં કોઈ પોરબંદર વાળા આવ્યા હતા અને ગાંધીજીએ તો અંગ્રેજોથી આઝાદી અપાવી, પણ આ લોકો અંગ્રેજી દવાઈઓમાંથી આઝાદી અપાવે છે. એવા લક્ષ્ય સાથે પૂરા ભારતમાં ફરીએ છે. અને આર્થિક રીતે પણ ધીમે ધીમે હવે થોડા મજબૂત બનતા જઈએ છે. અને આ બહેનોના પ્રયાસથી લગભગ અમારું એક ટ્રસ્ટ છે, ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં બીજા લોકો જે મોટા શેઠિયાઓ સાથે જોડાઈ અને સેન્ટરો ચલાવીએ છે. એના કારણે 2-3 હજાર જેવી ફી પણ રાખવી પડે છે એક દિવસની, પણ જો ખુદનું બની જાય ને તો 500,000 રૂપિયામાં પણ લોકોની સેવા કરી શકીએ, નો પ્રોફિટ નો લોસ. તો અમારું એક સેન્ટર પણ સુરતમાં બને છે. નાગર સાહેબને, નયન સાહેબને અને આપને બધાને નિમંત્રણ છે કે હજી સુધીમાં પોરબંદરથી અમને કોઈ મળવા નથી આવ્યું કે તમે સુરત, આજે પહેલી વખત મોકો બન્યો છે કે કંઈક પોરબંદર વાળાએ નોંધ લીધી ને, તો એ માટેનો આજનો આનંદ મારો એનો કોઈ સીમા જ નથી કે આજ મારા પોરબંદર વાસીઓએ મને આજે એક પ્લેટફોર્મ આપીને મારી વાતને એક રાખી છે પોરબંદરની સામે. તો એના માટે રિયલી વેરી વેરી ગ્રેટફુલ ટુ યુ. ખાસ કરીને આર્યકન્યા ગુરુકુળ અમારા માટે ખાસ વિશેષ યાદ રહી જશે, સંભાળનું રહી જશે કે ખરેખર એક સારી વસ્તુની કદર કરવા વાળી પોરબંદરની પ્રથમ સંસ્થા રહેશે કે જે અમારી સામે આવી અને આ વાતની નોંધ તમારા ઓલા ઉપર લીધી છે. જરૂર ઈચ્છા એવી પણ છે કે જ્યારે પણ પોરબંદર વિશેષ 2-3 દિવસનો પ્રોગ્રામ પણ આવી રીતે આપણી ગુરુકુળ સંસ્થામાં રાખી શકાય કે જેમાં બાળકોને, મોટાઓને બધાને જોડીને 5 દિવસનો પ્રોગ્રામ કદાચ હોય તો 5 દિવસમાં બીપી, સુગર અને મોટાપા તો નીકળી જ જાય. અને લગભગ આજે 100 કિલો એ પહોંચવા આવ્યો તો 98 કિલોએ, જ્યારે બીમારીઓમાંથી મુક્ત થયો ને ત્યારે મારું વજન 45 કિલોએ પહોંચી ગયું હતું. અને લોકો કહેતા હતા કે આ તો બીમાર થઈ ગયો છે. અને નવી ભોજન પ્રથામાં દુબળાપણું આવે છે, પણ અંદરથી દુબળાપણું નીકળી જાય છે. અને ફરીથી આ જ વસ્તુને પકડી રાખીએ છીએ ને તો પાછું શરીર છે પોતાનું નિયત વજન પ્રાપ્ત કરી લે છે. પણ કારણ કે સાધના છે ને એમાં ટકી રહેવું અઘરું છે,
કન્સિસ્ટન્સી રાખવી અઘરી છે. 5-15 દિવસ કરી લેવું સહેલું છે. 5-15 દિવસમાં ગેસ, એસિડિટી અને કબ્જના પ્રશ્નો તો નિર્મૂળ થઈ જ જાય છે. અને મોટી બીમારીઓ જે આપણે ડોક્ટર સમજે છે, આ સુગર અને બીપીને, એ બીપીની બીમારીઓ લગભગ 7 દિવસ ને 8મો દિવસ જોતી નથી. કાચું ખાય અને એનીમાં કરીને 16 કલાકનો ઉપવાસ કરી લઈએ છે ને, એટલે બીપી સુગર તો લોકો એમ સમજે છે કે જીવનભર રહેવાના જ છે. પણ આ બીપી સુગરની બીમારીને તો અમે લગભગ 8મો દિવસ દેખાવા જ નથી દેતા, ને લગભગ મોટા ભાગે તો 3જા દિવસે સેન્ટર ઉપર આવે છે ને, એ લોકોના બીપી સુગર લગભગ 3જા દિવસે નિર્મૂલ થઈ ગયા હોય છે. બસ વચનબદ્ધ બનવું પડે છે કે હવે ઘઉંનો ઉપયોગ નહીં કરશું. હવે દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓ, પ્રાણીજન્ય દૂધ અને દૂધનો આહાર છે ને, એને રોગની ગંગોત્રી કહેવામાં આવે છે. અને ઘઉંને પણ રોગની ગંગોત્રી કહેવામાં આવે છે. બાકી નોનવેજ ને કોલ્ડ ડ્રિંક્સ ને આ તો મોટા મોટા ફેક્ટરો છે જ, કે જે શિક્ષિત સમાજ એનાથી તો દૂર જ રહે. પણ આ નાના જે વસ્તુઓ છે જેને આપણે પૌષ્ટિક સમજીએ છીએ, એ પૌષ્ટિક વસ્તુઓ એ જ એમ કહીએ ને કે આપણા સ્વાસ્થ્યની ઘોર ખોદી નાખી છે. એટલે ઘણી વખત લોજિકલી સમજમાં ના આવે ને તો અમે તો એમ કહીએ કે પ્લીઝ ડોન્ટ યુઝ યોર લોજિક એન્ડ સી ધ મેજિક. ખાલી અમને 15 દિવસ આપો, અમને 21 દિવસ આપો, તમે કે તમારું વિજ્ઞાન, તમારું ગણિત બધું સાઈડમાં રાખી અને બધા શાસ્ત્રોને સાઈડમાં રાખી અને ખાલી એક વખત નવી ભોજન પ્રથાના જે પાયાના સિદ્ધાંતો જે છે ને, એને વળગી અને કામ કરવાનું શરૂ કરો. કારણ કે બધું વિપરીત છે નવી ભોજન પ્રથામાં. તમને જાણીને નવાઈ થાય કે આપણે કહેતા હતા કે સવારનું સાચું ને બપોરનું કાચું અને સાંજનું પાકું. હવે આમાં એમ કહેવાય છે કે સવારે ભિખારી જેવું, બપોરે વેપારી જેવું ને રાત્રે રાજા જેવું ભોજન લેવું, જે મેડિકલ સાયન્સથી બિલકુલ વિપરીત છે અને આયુર્વેદથી બિલકુલ વિપરીત છે. તો બધા ઉલટાનું ઉલટું સિદ્ધાંતો છે. ભોજન પછી વિશ્રામ કરવાનો સિદ્ધાંત છે ને લોકો ભોજન કરીને ચાલવા વયા જાય છે. તો કેટલા બધા નિયમોને આપણે સાચા સમજીને પાલન કરીએ છીએ. અને એની ગહન વાતો મારા નાના નાના વિડીયો અડધી કલાકના છે ને, એને સાયન્ટિફિકલી પણ સમજાવ્યું છે કે તમે જે સમજો છો સ્વાસ્થ્ય મેળવવા માટે, એ હકીકતમાં ગલત દિશા તરફ આપણે ભાગીએ છીએ. હકીકતમાં આવું છે નહીં. હકીકતમાં કાંઈ ન કરવું જ સ્વાસ્થ્ય પ્રાપ્તિની નિશાની છે. ઘણી વખત નેચરોપેથિસ્ટની મેં ડિગ્રી લીધી છે, પણ હું એમ કહું છું કે નેચરોપેથીની જરૂર નથી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે. કોઈ નીતિ નિયમો પાલન જ નથી કરવા આપણે, નથી કોઈ પથી થેરાપીનો ઉપયોગ કરવો. નવી ભોજન પ્રથા છે ને, એ જીવન જીવવાની કળા છે, એક જીવન જીવવાના સિદ્ધાંતો છે કે કોઈ પથી કે સ્વાસ્થ્યની પદ્ધતિઓ સાથે જોડાવાની જ જરૂર નથી. માત્ર થોડો ઉપવાસ કરી લ્યો જ્યાં સુધી બીમાર છો ત્યાં સુધી, અને જે કાચું ભોજન છે પાંદડાઓનો વિશેષ પ્રયોગ કરી લ્યો, એનો જ્યુસ બનાવી લ્યો આવલા સાથે, અને ભૂખ લાગે ત્યારે ભોજન અને તરસ લાગે ત્યારે પાણીના સિદ્ધાંતો પીને તમારું કામ ચલાવી લ્યો. તો આ દરેક બીમારીઓ સરળતાથી નીકળી જાય છે. અને ત્યારે ખબર પડે છે કે ઓહો, ઇટ્સ એ કોમન સેન્સ સાયન્સ. બટ આપણે બધા એને રોકેટ સાયન્સ ગણી સ્વાસ્થ્યને, અને ખૂબ જ આપણે એમાં લાંબુ વિચારવા માટે મજબૂર બની ગયા છે. હા, એક વસ્તુ છે કે કિડની ફેલિયર છે, કેન્સરનું 4થું સ્ટેજ છે, આવા મોટા મોટા જિદ્દી રોગો છે ને કે જે જાનલેવા બીમારીઓ છે, એમાં એમ કહીએ કે મારી પાસે આવે છે પેશન્ટો, એમાંથી 60થી 70% લોકો રિકવર થઈ જાય છે. એમાં ગેરંટી વાળી વાત ન કરીએ કે ભાઈ તમે આમાંથી તમને નવું જીવન જ મળી જશે. કારણ કે ક્યાંક ને ક્યાંક અમુક શરીર એટલી હદે બગડેલું હોય ને તો 20-30% લોકોને નાકામી પણ મળે છે. પણ હા, એક વસ્તુ છે, સહજ મૃત્યુ મળી જાય છે, પીડા મુક્ત જીવન મળી જાય છે, દવામાંથી આઝાદી મળી જાય છે. તો એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. એટલે કાંઈક ને કાંઈક મળે છે. કારણ કે ત્રિસૂત્રીય સાધના તરીકે આ પદ્ધતિને ઓળખવામાં આવે છે. આ કોઈ ચૌહાણ સાહેબે આપેલી પદ્ધતિ ન સમજીએ, આ તો રામચરિત માનસના શિવ ત્રિસૂત્રીય સાધનાના સિદ્ધાંતો છે. એટલે તમે જ્યારે આ પદ્ધતિને અનુસરણ કરો છો ને, ત્યારે એક શિવની ઉપાસના કરો છો. અને કહેવાય છે દેવોના દેવ મહાદેવ, એની ઉપાસના હોય એટલે જીવનમાં લગભગ કંઈ બાકી રહેતું નથી. સર્વ સુખોની પ્રાપ્તિ ઘરે બેઠા થાય છે. એટલે કે ક્યાંય તીર્થસ્થાનો, ગંગા સ્નાન કરવાની પણ જરૂર નથી પડતી. કારણ કે આ માત્ર તનની શુદ્ધિ નથી. જ્યારે સેવામાં નિસ્વાર્થ ભાવે જોડાઈએ છીએ ને, ત્યારે મન શુદ્ધ થાય છે. સુમિરન કરીએ છીએ તો બુદ્ધિની શુદ્ધિ થાય છે. અને આ રીતે તન, મન અને બુદ્ધિ, ચિત્ત અને અહંકાર
આ બધીની શુદ્ધિ કરવા માટેના સિદ્ધાંતો આ પ્રથા સાથે જોડાયેલા છે. એટલે સંપૂર્ણ આધ્યાત્મિક માર્ગ છે, પણ માણસ માટે તો શું છે કે આજે તો સ્વાસ્થ્ય મોટો પ્રશ્ન બની ગયો છે. એટલે મોટા ભાગે આજે આખા વિશ્વની અંદર નવી ભોજન પ્રથા સ્વાસ્થ્ય પ્રાપ્તિની પદ્ધતિ તરીકે ઓળખાવા લાગી છે. પણ હકીકતમાં આ આપણો આ વારસો છે, આપણી ધરોહર છે, આપણી આધ્યાત્મિક ઉન્નતિનો પાયો છુપાયેલો છે. પણ એ ક્યારે ખબર પડશે? એ જ્યારે સાધક છે ને એ સ્વાસ્થ્ય પ્રાપ્તિ છે ને બાય પ્રોડક્ટ છે. જેમ ગાયને બાંધીએ ને તો છાણા તો થાપી હગીએ, ગોબર તો આપે, પણ આપણે ગોબર પ્રાપ્ત કરવા માટે ગાયને ઘરે બાંધતા નથી. એવી રીતે આ નવી ભોજન પ્રથા બીપી, સુગર, કોલેસ્ટેરોલ, મોટાપો, આંખોના નંબર, સ્મૃતિ, પછી કોઈ પણ XYZ A to Z બીમારીઓ જે કંઈ પણ લોકોને જોવા મળે છે આજના સમયની અંદર, એ બધી બીમારીઓમાં ઓપન ચેલેન્જ સાથે વાત કરી શકીએ કે તમે આ કરો અને મેળવો, જો કરેગા સો પાએગા, એવી આ પદ્ધતિ છે. અને અમે તો આ પદ્ધતિને એટલી સરળ મૂકી દીધી છે ને, ચૌહાણ સાહેબ ઘણી વખત એક સ્ટ્રિક્ટલી કહે છે 8 કલાક ઉપવાસ કરો, કાચું જ ખાઓ, જીવનનો એ જ મંત્ર બનાવો. અમે આજે વ્યવહારિક રીતે ને પ્રેક્ટિકલ રીતે સમાજ સામે આ વસ્તુને મૂકી છે. એટલે સમાજના લોકો પોરબંદરની નવી ભોજન પ્રથાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે કે આમાં કોઈ પણ જાતનું દમન નથી, માનસિક દમન સાથે પણ આહાર સંયમ ઉપયોગી નથી થતો. તો અમે કંઈક એવી પદ્ધતિઓ સમાજ સામે રજૂ કરીએ છીએ કે જ્યાં સુધી લાચારી છે, સ્વાસ્થ્ય નથી મળ્યું, ત્યાં સુધી તો સાધના સમજી લ્યો, પછી એને બહુ સરળ રીતે કઈ રીતે ફોલો કરી શકીએ એના માટે હયાતીબેન અને કાજલબેન એણે એટલી સુંદર રેસીપીઓ રાંધેલી પણ મૂકી છે ને કે સાંજે તમને રોટલી, અમે એમ કહીએ કે આટા સેહત મેં ઘાટા, અનાજ ही રોગકારક है, તો એની સામે કેળા, કાચા કેળામાંથી કેમ રોટલી બનાવાય, સિંગાડામાંથી કેમ રોટલી બનાવાય, તો આવા એટલા સુંદર ઓપ્શનો રાખી દીધા છે કે લોકોને આ પદ્ધતિ અઘરી ન લાગે લાંબા સમય સુધી કરવી. અને સર્વ શિક્ષકગણને જાણીને ખૂબ આનંદ થશે કે તમારી આ ગુરુકુળની દીકરીઓ છે ને એણે લગભગ છેલ્લા 6-7 વર્ષમાં નથી રોટલી ખાધી, નથી દાળ ભાત ખાધા, કે કોઈ પણ પ્રકારનો અનાજનો આહાર જ નથી લીધો, અને દૂધ અને દૂધની વસ્તુઓ નથી. અને આજે તો છેલ્લા વર્ષ દિવસથી આ નમક ફ્રી જીવન જીવે છે, એટલે કે મીઠું પણ નથી ખાતા. લોકોને તો મોરાકતના એક દિવસ મીઠું છોડવું અઘરું લાગે, આ દીકરીઓ આજે 1 વર્ષથી આ સિંધાલું નિમકનો પ્રયોગ પણ નથી કરતી. એટલે સંપૂર્ણ ત્યાગી જીવન જેને કહીએ ને, ઋષિ તુલ્ય જીવન, એ ઋષિ કન્યાઓની જેમ આખા ભારતમાં ફરે છે. અને મેં એને કીધું છે કે આપણે ભલે સ્વસ્થ છીએ પણ આપણે જેટલો સંયમ સાધશું ને તો જીવન બીજા લોકો માટે તમે દીકરીઓ પ્રેરણા મૂર્ત બનશો. એટલે આજ ખુશી ખુશી એ પોતે માત્ર ને માત્ર ફળ, સલાદ, સબ્જીઓનો આહાર લે છે. અને રાત્રિના ભોજનમાં કોઈ શકરકંદી છે, આલુ છે, ગાજર છે, બીટ છે, એવા જે ભગવાન રામ જેમ કંદમૂળનો આહાર લેતા ને, એ કંદમૂળોનો આહાર થોડોક સ્ટીમ કરીને સાંજે લે છે. આટલો જ એના જીવનમાં ફાયરનો ઉપયોગ છે, એ સ્ટીમ કરીને ખાઈ લે. બાકી સંપૂર્ણ રીતે ફાયરલેસ કિચન છે અને ફાયરલેસ ફૂડ છે. પલ્સીસ એન્ડ ગ્રેન્સ ફ્રી લાઈફ જીવે છે, સોલ્ટ ફ્રી લાઈફ જીવે છે, અને કોઈ પણ પ્રકારના મસાલાઓ ડિવાઇન લાઈફસ્ટાઈલમાં ઉપયોગમાં આવતા નથી. કારણ કે લોકો જ્યારે અમારી પાસે આવે છે ને એમ કે સાહેબ અનાજ કેમ છોડવું, મસાલાઓનો સ્વાદ કેમ છોડવો, તો ઓલા ગાંધીજી કહેતા ને કે હું પેલા ગોળ છોડું ને તો બીજાને કહીશ કે ગોળ 15 દિવસ પછી આવજો, હવે ગોળ છોડી દો. તો એની જેમ મેં કીધું કે તમારા જીવનમાં આચરણ નહીં હોય ને તો દુનિયાને તમે નિર્દેશ નહીં કરી શકશો, આખા ભારતને દિશા સૂચન નહીં કરી શકશો. એટલે દીકરીઓ એક જ ઝટકે બધું છોડી દીધું. અને એના મા બાપ ચિંતિત હતા શરૂઆતમાં કે આ દીકરીઓને આ સાહેબ છે ને ભૂખા મારી નાખશે, અને પ્રોટીનની ખામી સર્જાઈ જશે ને કાર્બોહાઈડ્રેટની ખામી સર્જાઈ જશે. પણ આજે એ દીકરીઓ છે ને 5 મિનિટનો આરામ નથી ને 365 દિવસમાં મારી પાસે ક્યારેય એવી ફરિયાદ લઈને નથી આવી કે સાહેબ આજે માથું દુખે, આજે તાવ છે, મને રજા આપો ને. 1 દિવસની રજા વગર અથક કામ કરે છે. અને હું પણ, મને ક્યારે એવું નથી થતું કે આજે મારે ઝૂમ મિટિંગ કે ઓનલાઈન મિટિંગ કે ઓફલાઈન મિટિંગમાં આજ મારું ગળું ખરાબ છે, કે આજ મને થોડી શરદી છે. કારણ કે હું એ જ વસ્તુમાં માનું છું, બ્રહ્માકુમારીમાં એમ કહે છે કે મન, વચન અને કર્મ 3 એક સરખા હોવા જોઈએ. એટલે હું આજે પણ આવી જ રીતે બહેનોને જે રાહ બતાવ્યો છે ને એ પ્રમાણે જીવન જીવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છું. એટલે આજે ખાસ કરીને ડૉક્ટર ગણ પણ સાથે જોડાયેલો છે. તો એટલી જ વિનંતી
કે અનુભવની વાત છે અને આ બધી વસ્તુઓ છે એ અનુભવથી આત્મસાત થાય છે. માત્ર પ્રવચનો એ ઓલી નકશાની ઇમારત છે, એ ઇમારત પ્રમાણે નકશા પ્રમાણે ઇમારત બનાવી આપણા જીવન ઉપર આધારિત રાખે છે. એટલે આજે જે મેં તમને જે વાતો બતાવી છે ને એ માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન સિવાય એક 8 વર્ષનો નિચોડ અને મેં જે અનુસરણ કરેલું છે ને એ વાતો આપણી સામે રાખી છે. એટલે પરમાત્મા પાસે વિશેષ પ્રાર્થના એ પણ કરું છું કે આજનો શિક્ષિત સમાજ છે ને એ જાગૃત થઈને આ પ્રથામાં થોડું ચિંતન ચલાવે અને આ વિષયને થોડો કઈ આગળ વધારે ને તો સમાજનું બહુ મોટું ભલું થાય એમ છે. એક જ વ્યક્તિ જાગૃત શિક્ષક જાગૃત થાય છે ને લાખો લોકો, હજારો લોકો એની મેળે જાગૃત થઈ જાય છે. એટલે ગુરુકુળની કન્યાઓ, બહેનો, દીકરીઓ છે એને ખાસ મારે પોરબંદર આવવું છે તો ખૂબ જ મળવાની ઈચ્છા છે કે કાંઈ નહીં તો 1 કે 2 કલાકની જાગૃતિ પ્રોગ્રામ પણ અવશ્ય રાખીશું આપણે. અને લાંબો આપણે પરિણામો કોઈને આ પદ્ધતિ દ્વારા મળે અને વિશેષ રુચિ જાગૃત થાય ને 3 કે 5 દિવસનો લેક્ચરના પ્રોગ્રામો પ્રેક્ટિકલ રાખવાની ઈચ્છા હોય તો એ પણ કરશું. કારણ કે પરિણામ છે ને એ મહત્વ રાખે છે, સારી વાતોનું એટલું મહત્વ નથી. એટલે જ વિશેષ અમે 5 દિવસની શિબિર રાખીએ છીએ. 5 દિવસની શિબિરમાં તમે ક્યાંક મેળવી લ્યો, અનુભવી લ્યો અને કાંઈ પ્રશ્નો હોય તો એના સમાધાન અમારી પાસેથી મેળવી લ્યો. એટલે બહુ મોટું એક ભગીરથ કાર્યમાં જોડાયા છે. આપ સૌને નિમંત્રણ આપું છું. ખાસ કરીને સુરતમાં જ્યારે પણ આવવાનું થાય આપણા ગુરુકુળના સર્વ શિક્ષક મિત્રો, ડોક્ટર મિત્રોને અમને સેવાનો અવશ્ય લાભ આપજો અને આ દીકરીઓને આશીર્વાદ દેવા માટે સ્પેશિયલ પ્રોગ્રામ બનાવો આપ. એટલે હા જી, શાંતિબેન મોઢવાડિયા પણ લગભગ જોડાયેલા છે આપણી આ સભા સાથે. તો કંઈક થોડો અનુભવ તો આપ બધા જાણો છો. હું તો હયાતીબેનને 2 મિનિટ માટે નિમંત્રિત કરીશ કે થોડુંક પોતાની પણ 2 વાત રાખે કે જેથી કરીને શિક્ષકોને વધારે ગર્વાન્વિત અનુભવ કરાવી શકે. હયાતીબેન તમે પણ વાત રાખો અને આપને શિક્ષકગણને વિનંતી કે નિવેદન છે કે કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણી આ સભાની અંદર એ પ્રશ્નોત્તરી પણ કરી શકો છો. તો હયાતીબેન. બધાને ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ આનંદ થયો. ક્યારનું સપનું હતું જ્યારે લાસ્ટ એન્ડિંગ હતો અમારું કોલેજનું, તો ત્યારે બધું અમને પણ ખ્યાલ પડી હતી. તો નયન સરને અને જેને પણ ખ્યાલ હતો તો એ લોકોને ખાસ અમે કહેતા કે આપણે એક પ્રોગ્રામ ગોઠવવો છે ખાસ ગુરુકુળમાં જેમણે અમને બધું જ્ઞાન પ્રાપ્તિ કરાવી છે તો એ લોકો હેલ્ધી રહી અને લાંબા સમય સુધી લોકોને જે સ્વાસ્થ્ય પ્રાપ્તિ છે કે શિક્ષણનું જ્ઞાન છે તો એ આપતા રહે. અને ખૂબ મજા આવી. ગુરુકુળમાં તો 3 વર્ષ તો કેમ નીકળી ગયા ખ્યાલ જ ન પડ્યો. અને એટલું બધું આપણું એટમોસ્ફિયર સ્પિરિચ્યુઅલ હતું. બસ એક ખૂટતી કડી છે તો ભોજનની. તો એ પણ હવે ખાસ એ આશા છે કે આપણે પોરબંદરમાં મળીએ અને એક પ્રોગ્રામ સરસ મજાનું આયોજન કરીએ. ખાસ નયન સર, ડૉક્ટર જયેશ સર છે, પછી બધા શાંતિબેન છે, નાગર સર છે, કેતકીબેન છે, બધા ખૂબ જ આનંદ થયો આજે મળ્યા રૂબરૂ. અને ખાસ એક પ્રોગ્રામ ગોઠવી નાખીએ અને બધા લોકો પ્રોફેસર છે તે બધા હેલ્ધી થઈ જાય. અને ખાસ બહેનોને અત્યારે મેં ફીલ કર્યું છે કે ભોજન પરિવર્તન નથી ત્યાં સુધી અમારે જેવી જે એજની છોકરીઓ છે એને પણ નાની મોટી ઘણી બધી તકલીફોથી પીડાતી હોય છે. એ બધા અત્યારે નાની એજ હોય કે મોટી એજ હોય બધાને સેમ એ પ્રોબ્લેમ આવે છે. તો એના માટે બસ સોલ્યુશન સરસ મજાનું થઈ જાય. અને ખાસ શાંતિબેન ત્યારે ઓફિસ જ્યારે પોરબંદર હતા ને ત્યારે મળવા આવેલા. તો ખાસ મેમ તમે તમારો અનુભવ રાખો બધા સામે. જી. ખાસ કરીને નાગર સાહેબ ને જે સંસ્કારોનું સિંચન દીકરીઓમાં કર્યું છે ને એ અમને લાભ આપે છે. અને અમારી સફળતામાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે નાગર સાહેબનો પૂર્ણ સહયોગ છે કે આટલા સુંદર એક પાયાના સિદ્ધાંતો સાથે દીકરીઓની કેળવણી ખાલી શિક્ષણ પૂરતી જ નથી, સંસ્કારોમાં પણ કરી રહ્યા છે. શાંતિબેન, ખાસ આપને વિનંતી કરીશ કે આપની એક સુંદર નવી ભોજન પ્રથાનો અનુભવ પણ બધા શિક્ષક ગણો સાથે શેર કરો. જી. નમસ્તે ભાઈ. આમ તો હું તમારી મુલાકાત લીધેલી. મને વચ્ચે ખૂબ માથાની તકલીફ ને ગેસ ને એ બધું હતું, પણ હું ખરેખર કહું તો લાંબો ટાઈમ નથી કરી શકી, પણ 8-10 દિવસ મેં આની ટ્રાય કરેલી.
કારણ કે સવારના જે ફાસ્ટમાં જ્યુસ પીવાનું હોય એ થોડુંક કોલેજે આવ્યા પછી શક્ય નહોતું, પણ વેકેશનમાં મેં કરેલું અને મને 8-10 દિવસમાં ઘણો ફાયદો થયેલો ગેસમાં. પણ અમુક કારણોસર અમે કરી નથી શકી, પણ ખરેખર જો આ બધી તકલીફો હોય તો કરવું ખૂબ જરૂરી છે એવું માનું છું. પણ વધારે મારે અનુભવ નથી એટલે હું સલાહ ન આપી શકું, પણ મારા અનુભવ પ્રમાણે 8 દિવસમાં પણ મને ઘણો ફાયદો થયેલો. બરોબર છે. એટલે જે લોકોને આવી બધી તકલીફ હોય અને જો શક્ય હોય તો આ નવી ભોજન પ્રથા અપનાવવી જોઈએ. અને મારી બેન સાથે હું આવેલી, મારી બેને લગભગ 3 મહિના આ કોર્સ કરેલો, પણ ફરી પાછા આ પ્રથા મૂકી દે પછી પાછા હતા એને, કારણ કે આપણે જે ખાનપાનની જે આપણી પદ્ધતિ છે, ઘણી બધી ખોટી પદ્ધતિ છે, ઘણું બધું વધારે પડતું થઈ જતું હોય છે. પણ 3 મહિના ખૂબ સરસ રીતે એની અસરો પણ બીજા 3 મહિના સુધી રહે. પણ પાછું જેવું આપણે આ પદ્ધતિથી, અત્યારની વર્તમાન પદ્ધતિથી ભોજન ચાલુ કરીએ એટલે ફરી પાછા હતા ત્યાં ને ત્યાં. જો સળંગ રહે તો આ ખૂબ ફાયદાકારક છે આ પદ્ધતિ. અને તમે જે માહિતી આપી એ ખૂબ સરસ, અમને યાદ કર્યા એ પણ અમારા માટે ખૂબ આનંદની વાત છે. અને હયાતી અને બધા અમારા વિદ્યાર્થી છે એના માટે અમને ખૂબ આનંદ છે, ગૌરવ છે કે અમારી દીકરીઓ આજે ક્યાં સુધી પહોંચી છે. તો બીજાને પણ લાભ મળે અને ચોક્કસ અમે પ્રયત્ન કરશું, કારણ કે આ અમારા માટે છે, માત્ર શરીર માટે નથી. પણ તમે કીધું એમ એક એવા આધ્યાત્મિક પ્રયાણ તરફની પણ આ એક ગતિ છે, જો થઈ શકે તો ખૂબ સારું છે. ધન્યવાદ. ખૂબ સરસ, ખૂબ સરસ. હા જી. નાગર સાહેબને હું ખાસ વિનંતી કરીશ કે 2 શબ્દ સાહેબ આપના રાખો બધા સભા વચ્ચે. આવે છે? Namaste sir, I think your microphone is not working. Dr. Nagar sir. Hello. Yes sir, now you're નમસ્તે audible. Yeah. Yeah. Sorry, I couldn't follow that. हाँ जी सर. सर आप, हाँ जी हाँ जी सर. हाँ जी भी हमारे डिवाइन लाइफस्टाइल का पूरा ग्रुप जी जो सर. है आपको विशेष आज याद कर रहा है और वी आर वेरी थैंकफुल टू यू. Arre, thank you. I mean, it's our privilege. It's our honor to have you, and I'm thankful to Nayan sir in particular. I mean, he got us mediated to you. So thank you very much for sparing time. बहुत बहुत धन्यवाद सर, आपने आज वक्त निकाला और बड़े अहम विषय स्वास्थ्य को लेके आपने हम सबको जो है बहुत अहम जानकारी दी. थैंक यू वेरी मच. जी जी ओके ठीक है હા, सर. નમસ્તે સર. हाँ जी नमस्ते जी. હા સર, એક બેઝિક ક્વેશ્ચન છે हाँ जी हाँ કે માનો કે સર આ એનડીએસ મારે સ્ટાર્ટ કરવું છે, जी जी હવે બેઝિક તબક્કે મીન્સ કે પ્રારંભિક તબક્કે મારે કયા કયા, કારણ કે હું એના વિશે કશું જાણતો જ નથી, બરાબર? बिल्कुल તો મારે શરૂઆત કરવી છે, તો जी એનું જે એક્સ્ટ્રીમ લેવલ છે ત્યાં પહોંચ્યું પહેલા શરૂઆતમાં મારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ? जी जी હંમેશા કારણ કે હા એવું કહેવામાં આવે છે. આપણે, હા જી બોલીએ. કારણ કે મારા એક મિત્ર હતા, એ કરતા હતા વચ્ચે, એટલે એ મને વાત કરતા હતા કે કાચું ખાવાનું, પછી બપોર સુધી પાણી નહીં પીવાનું, કે એવું બધું આપણે સાંભળેલું છે, ક્યાંક ક્યાંક વાંચેલું છે. એટલે રિયલમાં મારે માનો કે આ વસ્તુ સ્ટાર્ટ કરવી છે, મારે એને પ્રેક્ટિસ કરવી છે, તો શરૂઆતના તબક્કેથી હું કઈ કઈ બાબતોને ધ્યાન રાખવું કે જેથી કરીને હું એમાં લાંબો સમય સુધી ટકી શકું? બરોબર છે. હવે જે નોર્મલ ચાર્ટ છે ને નવી ભોજન પ્રથાનો, એ એવો કંઈક છે કે સવારે ઉઠીને એનીમાં લેવો,
ત્યારબાદ 8 ઘંટાનો નિર્જલા ઉપવાસ કરવો, 8 કલાક સુધી ન ખાવું ન પીવું. ત્યારબાદ લીલા પાંદડાના આવલાયુક્ત જ્યુસનું સેવન કરવું. એ જ્યુસના સેવન બાદ એકાદ કલાક પછી ફળોનો આહાર લેવો અને ફળ પછી સલાડ, સબ્જી, જે વેજીટેબલ્સ છે એનો આહાર તમે લઈ શકો અને રાત્રિના ભોજનમાં ફળ અને સલાડ, સબ્જી કંઈ પણ ખાઈ શકો અને કંદમૂળનો પ્રયોગ કરી શકો. આ એનો એક આઈડિયલ ચાર્ટ છે. અને મુખ્યત્વે દરેક લોકો સીધા આ પદ્ધતિને આ પ્રમાણે ફોલો ના કરી શકે, તો એમાં બાંધછોડ કરી અને જેટલું પણ અનુસરણ થાય એટલું અનુસરણ કરવાથી એના ફાયદાઓ પહેલા દિવસથી શરૂ થઈ જાય છે. આ જે આઈડિયલ ચાર્ટ ફોલો કરવાથી તો નો ડાઉટ બીપી સુગર તો લગભગ 5-7 દિવસમાં નોર્મલ થઈ જ જાય છે. પણ માનો કે 8 કલાક ઉપવાસ નથી રહી શકતા ને 4 કલાક કે 3 કલાકથી શરૂઆત કરે છે અને એનીમાં 3 વખત લેવાનું હોય છે શરૂઆતના દિવસોમાં, સવારે, બપોરે, સાંજે. એના બદલે 1 વખત લઈ શકે છે વ્યક્તિ. તો એનીમાંથી આ પદ્ધતિની શરૂઆત થઈ છે. આજથી એનીમાં, કાલથી કાચું ખાવાનું શરૂ કરો, એવું અમે કહીએ છીએ. એટલે પહેલા તો સાદા પાણીના એનીમાનો પ્રયોગ સરસ રીતે આજથી જ શરૂ કરીને કાલથી કાચું ખાવાની પદ્ધતિમાં અનુસરણ કરી શકીએ. હવે મોટી ઉંમરે કાચું પણ ગેસ કરે ને જાજુ ખવાઈ જાય તો તકલીફ થાય, તો અમે એમ જ કહીએ કે થોડા ખાયા જ્યાદા પાયા. તો થોડું અલ્પ ચાવીને ખાવાનો આગ્રહ રાખીએ. રાંધેલો ખોરાક શરૂઆતમાં પ્રયોગાત્મક રીતે જતા હોય તો 3 વખત જે ખાઈએ છે ને એ રાત્રે એક જ ટાઈમ ખાવો, એક જ ટાઈમ. તો પણ તમને 100% સ્વાસ્થ્ય નથી મળી જતું, પણ તમારી સ્વાસ્થ્યની શરૂઆત થઈ જાય છે. મતલબ 50-60%, 70% બીમારીઓ કવર થવાની શરૂ થઈ જાય છે માત્ર રાત્રિના ભોજન એક ટાઈમ કરવાથી. અને માનો કે આપણને ફાયદાઓ વધારે જણાય પછી એના તરફ વધારે સ્ટ્રિક્ટ થતું જવાનું. અને કાચા સંસ્કારોનું પરિવર્તન છે, ભોજન પરિવર્તન નથી. એટલે જેમ શાંતિબેને અનુભવ સંભળાયો ને કે 8 દિવસ કરી શક્યા અને પછી છોડાઈ ગયું. કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં આપણે બધા જીવીએ છીએ, ચારેય બાજુ આપણે કાચું ખાવું હોય તો કોક રાંધેલું ખવડાવી દે, તૈયાર ઊભા હોય. તો એ પરિસ્થિતિમાં માનસિક સંયમ અને પોતાની જાતેનું કમિટમેન્ટ છે ને, અને આ વિષય ઉપરનો થોડોક ડીપ સ્ટડી એ ખૂબ જ જરૂરી વસ્તુ બની જાય છે. એટલે થોડુંક 2-4 મહિના તો હું તો એમ કહું, મેં પોતે અભ્યાસ જ કર્યો હતો અને પછી જ્યારથી શરૂ કર્યું ને ત્યારથી એક પણ મિસ્ટેક વગર હું આ પદ્ધતિમાં ચાલી શક્યો છું. તો પૂર્ણ પાયાના સિદ્ધાંતો સમજીને પછી શરૂઆત કરી દો અને એક વખત ભોજન કરતા પણ આ પ્રથાની શરૂઆત કરી શકાય. અને જે વ્યક્તિ વગર દવાએ પોતાનું જીવન જીવે છે ને એને તો જીવનભર પણ એક ટાઈમ રાત્રિ ભોજન 6-8 વાગ્યાની વચ્ચેનું એ કરતા નવી ભોજન પ્રથા સુંદર રીતે સહજતાથી પાલન કરી શકે છે ને સાદા પાણીના એનીમાં જીવનભર લઈ શકે છે. એનો કોઈ પણ આડઅસર થતી નથી. જરૂર પૂરતા આપણે આ શરીરને જેટલી આવશ્યકતા છે, કારણ કે અનાજ જાય છે ને તો એનીમાંની આવશ્યકતા છે. ગંદકી ચોંટે છે આંતરડાઓની અંદર, અનાજ આપણો ખોરાક છે જ નહીં. તો આવી રીતે ચાનું સેવન ઘણા લોકો દિવસમાં 5-5 વખત કરતા હોય, 7 વખત પીવાઈ જતો હોય. તો આવા નાના લક્ષણો અને આદતો છે ને એ આપણા જીવનને ખાડામાં લઈ જાય છે. મેં તો આ વિષય ઉપર થોડું ડીપ સ્ટડી કર્યું છે તો ખબર છે કે નોનવેજ જે છે ને એ શરીરમાં એસિડ ઉમેરે છે, એનાથી 8 ગણું એસિડ ચાથી ઉમેરાય છે. અને દરેક સ્કૂલ કોલેજોમાં ચા પીને જ પછી કામની શરૂઆત થાય છે. તો આટલા એસિડિક શરીરને બનાવીને આપણે આપણા સ્વાસ્થ્યને ખરાબ કરીએ છીએ. તો અમે તો ચાયને મહાઝેર કહીએ છીએ. ઓછી કરો અથવા બંધ કરી દો. એટલે 10 વખત પીતા હોય તો એક વખત ઉપર આવી જાઓ, અને 1 વખત પીતા હોય તો સંપૂર્ણ બંધ કરો. એટલે આવા નાના સ્વાસ્થ્યને ખરાબ કરતા ઘણા બધા આદતોને આપણે સાથે લઈને ફરીએ છીએ. એના કારણે શરીરને પૂર્ણ, આપણે એક રેસ્ટોરન્ટમાં ન ભોજન કરતા હોય, ડુંગળી લસણ છોડી દીધા હોય ને તો આપણે એમ કહીએ કે આપણે ઘણું બધું પાલન કરીએ છીએ, પણ હકીકતમાં આ તો બહુ છીછોરું આપણે સ્વાસ્થ્યના નિયમોને પાલન કરીએ છીએ. મૂળભૂત પાયાના સિદ્ધાંતો, પ્રકૃતિગત ભોજન કરવું ને એ જ મુખ્યત્વે આ પ્રકૃતિની નજીક જવાનું સ્વાસ્થ્ય પ્રાપ્તિનો મૂળ માર્ગ છે. એટલે સવારે ઉઠી ખાલી પેટે જે નૈણા કોઠે ચા પીએ ને ત્યાંથી જ આપણે સ્વાસ્થ્યનું પતનની શરૂઆત થાય છે. અને વ્યસનો છે, આવા નાના ફેક્ટરો એ સ્વાસ્થ્યને ખરાબ કરે છે. એટલે ગીતામાં શ્લોક છે, નેહાભિક્રમના સ્વસ્તિ પ્રત્યવાયોને વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. માત્ર ધર્મનું થોડું કઈ આચરણ કરી લેશો ને તો એ મોટા ભયમાંથી મુક્તિ આપે છે. એટલે હું તો કહું કે બહુ દોડી ન શકીએ તો ચાલો, ચાલી ન શકીએ તો 4 પગે રેંગો, પણ કાંઈક એક સારી પદ્ધતિ તરફ એક કદમ આગળ બધાએ વધારવું જોઈએ.
અને લાંબા સમય સુધી નિરંતર એક તો બીમાર લોકો છે ને એના જીવનમાં વૈરાગ આવી જાય એટલે નવી ભોજન પ્રથા સરસ રીતે પાલન કરવા લાગે. અને ગીતામાં બીજો માર્ગ છે અભ્યાસનો. હવે વૈરાગ નથી આવતો ખાવા પ્રત્યે અને આજની દુનિયામાં જે ભોજનો અપાય છે ને એના તરફ, તો વૈરાગ ન હોય તો અભ્યાસ કરો. એટલે અભ્યાસથી પણ આપણને આ બધી વસ્તુમાંથી મુક્ત થઈ શકીએ છીએ. જેમાં 20 ને 25 વર્ષની ઉંમરે આ કન્યાઓ સંપૂર્ણ રીતે મુક્ત થઈને જીવન જીવી શકે છે, તો મોટી ઉંમરના લોકો પણ જો સંકલ્પિત થાય તો આ માર્ગ બહુ કઠોર નથી. આ પાણીપુરી પકોડાઓમાંથી આઝાદી મેળવી અને કન્યાઓ માટે તો આદર્શ રૂપ બની ગયા છે. આ નાના નાના ભૂલકાઓ તમારા ગુરુકુળના તો સહજ છે. માત્ર એક સંકલ્પ જ જરૂર છે જીવનને એક યોગ્ય દિશામાં લઈ જવા માટે. જી નમસ્તે સર. હા જી નમસ્તે. આમ તો આપે સેશનમાં સરસ મજાની વાત કરી અને એવું પણ કીધું કે આખી અનુભવજન્ય વાત છે, એટલે ખરેખર આમ તો પ્રશ્ન ન થવો જોઈએ, અનુભવ જ લેવો જોઈએ સીધો. પણ તેમ છતાંય થોડીક આમ એવો પ્રશ્ન થાય. આપે ઓલ ઓવર જે વાત કરી એ પ્રમાણે જ છે કે કાચું એટલું સાચું અને રંધાણું એટલું ગંધાણું. એમ પણ આ કહેવત પણ છે. તો આમ અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ તો એ પ્રમાણે થોડુંક એ કઠિન લાગે કે અઘરું લાગે કે અત્યારે ખરેખર જે પ્રમાણે કાચું શાકભાજી ફળ ફળાદી જે બધું મળે છે એ સારા પ્રમાણમાં અથવા તો એ હેલ્ધી મળી શકે અથવા તો દવા વગરનું કે ઓર્ગેનિક મળી શકે તો વધારે સારું. પણ એ જનરલી સામાન્ય રીતે બધી જ જગ્યાએ અને બધાને અવેલેબલ નથી થતું. તો એના તો એ કાચું ખાવાના અથવા તો એ ઓરિજિનલી પ્રકૃતિ પાસેથી સીધું લઈને ખાવાના પણ કદાચ નુકસાન હશે, એને પણ નુકસાન થતા હોય. તો ખરેખર એ કાચું ખાવું એપ્લાય કરવું કઈ રીતે જલ્દીથી શક્ય? સરસ પ્રશ્ન છે આપનો. અને સ્વાભાવિક પણ છે કે પેસ્ટિસાઇડ છે એ શરીરને હાનિકારક તો છે જ. અને સીધે સીધું પેસ્ટિસાઇડ છાંટેલું હોય અને એ તરત ભોજન સીધું ખાઈ લેવામાં આવે તો 100% નુકસાન કરે છે શરીરને. અને પેસ્ટિસાઇડના કંઈક નાના નાના સિદ્ધાંતો એવા પણ છે, એના પ્રાકૃતિક અપ્રાકૃતિક વસ્તુઓ કે જે એનું આયુષ્ય જ 2 મિનિટનું હોય છે. જે પેસ્ટિસાઇડ છાંટવામાં આવે પછી એની જે ઝેરની તીવ્રતા છે ને એ લગભગ ના બરોબર થઈ જાય છે. અને પછી છતાં પણ એની થોડી ઘણી અસર હોય છે. એ આપણા કિચનમાં આવે છે ને ત્યારે અમે ખાસ કહીએ કે ગરમ પાણીમાં 2 વખત ધોઈ નાખો અથવા તો સાદા પાણીમાં વ્યવસ્થિત રીતે સાફ સફાઈ થઈ જાય. એપલ વિનેગરનો ઉપયોગ કરીને પણ શાકભાજી ફળોને સાફ કરવા જોઈએ. કપડાથી સરસ ઘસી નાખો. આવી રીતે અમે ઉપયોગ કરાવીએ છીએ આખા ભારતની અંદર. અને જે લોકો સાજા થયા છે ને એ લોકો કોઈ પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખાધા વગર આ મોટી બીમારીઓમાંથી નિર્મૂલ થયા છે. એટલે જેટલું આપણે જે આ કાગળનો સિંહ છે જે આપણે સમજીએ છીએ ને પેસ્ટિસાઇડ્સ, એ કાગળનું સિંહ પણ છે કે જે જેટલો મોટો દેખાય છે ને એટલો એ મોટો વિષય પણ નથી. અને આ હું પોતે પણ 10-12 બીમારીઓમાંથી મુક્ત થયો ને તો મને ક્યાંય ઉપલબ્ધ ન થયું ઓર્ગેનિક ભોજન. હા, હું જ્યારે બજારમાંથી ફ્રૂટો લઈ આવતો અને પાલકની પણી પણ લઈ આવીએ તો એને સરસ રીતે પાણીમાં ધોઈ 1-2 વખત અને એનો જ્યુસ બનાવીને પીધો છે. અને સરસ રીતે હિમોગ્લોબિન 8માંથી 13-14 પહોંચી ગયું. તો પેસ્ટિસાઇડ્સ છે એ જ્યારે ગરમ થાય છે, આપણા ઘરમાં આવે છે ને પેસ્ટિસાઇડ વાળું ભોજન, એ પેસ્ટિસાઇડને રીએક્ટિવેટ થવા માટે એક કન્ડિશન છે સાયન્ટિફિકલી કે એને જો પુનઃ ગરમ કરવામાં આવે પેસ્ટિસાઇડને તો એ ફરીથી એટલી જ તીવ્રતાથી એ કામ આપવાનું શરૂ કરે છે. એટલે મોટા ભાગે શાકભાજી ફળફળાદીને પણ આપણે વેજીટેબલના શાક બનાવી નાખીએ છીએ અને ગરમ અને પક્વ ભોજન કરીને આપણે બીમાર થઈએ છીએ. કારણ કે એ જ પેસ્ટિસાઇડ રીએક્ટિવેટ હોય છે. અને જ્યારે એ વૃક્ષોમાંથી કપાઈને આવે છે ને ફળફળાદી, ત્યારે એ તો માત્ર છાંટ્યા ને ત્યારે 2 મિનિટ માટે ઝેરીલા હતા. અને ત્યારબાદ પશુઓ આ જ ચારો ખાય છે. અને પશુઓને કોઈને ની રિપ્લેસમેન્ટ નથી, ચામડીના રોગો નથી, જે પ્રકૃતિમાં રહી છે. માણસ હારે રહી છે એની વાત નથી કરતો, પણ જે પ્રકૃતિમાં રહી છે ને એને કોઈ લગભગ બીમારી નથી આવતી. અને બિચારા પેસ્ટિસાઇડ વાળું ખાય પણ છે અને એને તો પાણીથી ધોવા માટે કોઈ અવકાશ નથી, છતાં પણ એ પેસ્ટિસાઇડ એને એટલા હાનિકારક થતા
નથી. અને એનું કારણ છે કે પેસ્ટિસાઇડ નુકસાન કરે છે, પણ આપણું શરીર છે ને, જે ભગવાને બનાવેલું છે ને, આ એન્જિન મશીન છે ને, એ મશીન 3 વખતનું ઝેર સર્વાઈવ કરીને 60, 70, 80 વર્ષ જીવાડી દે છે. એ તો વિચાર કરો. હે, કારણ કે એટલું સર્વાઈવ કરીને છેલ્લે થાકીને બીમાર પડ્યું છે. તો આટલું અલ્પ ઝેર તો એ આમ ચૂટકી વગાડતા સેટલ કરી દે છે. એ લગભગ ના બરાબર છે. એટલે એનાથી બહુ ગભરાયા વગર કાચાને સરસ રીતે ધોઈ સાફ કરી અને પ્રયોગ કરો ને. હું તો કહું કે ગાર્ડન જેવું હોય ને, થોડી જગ્યા હોય ને આપણા આંગણામાં, તો નાની મોટી ભાજીઓ અને નાના મોટા વૃક્ષો ઉગાડી લેવા જોઈએ. અને જો આપણું ઘરનું મળે ને, તો 3 મહિનામાં જે પરિણામો મળે છે ને, એ જ પ્રાકૃતિક ખાવાથી એના અડધા દિવસોમાં લોકોને પરિણામ મળે છે. જે લોકોને કેન્સરમાં પરિણામો મળ્યા છે ને, પોતાની વાડીઓમાં આવું પ્રકૃતિગત ઉગાડીને ખાધું ને આજે એમાં જ જીવન જીવે છે. તો એ વિશેષ ફાયદો કરે છે. એટલે આપણી એ બાબત નોંધનીય છે કે ઓર્ગેનિક વસ્તુઓ છે ને, એ 10 ગણો વધારે ફાયદો આપે છે. અને જ્યારે બજારમાં મળતા તરબૂચ છે, કેળા છે, આજે કેમિકલમાં બોડીને અમુક વસ્તુ આપણી પાસે આવે છે, જે આપણને કાપવાથી એમાં સ્વાદ ઉડી ગયો હોય છે. અને ઘણી વખત તો એમાં કેમિકલ્સની અસર એટલી દેખાય છે ને કે એ દુર્ગંધય મારે છે. તો એવી વસ્તુઓને તો હંમેશા ફેંકી દેવી જોઈએ. એનો ઉપયોગ કરવાથી કોઈ પણ પ્રકારના ફાયદા થશે નહીં, કે જે બિલકુલ અખાદ્ય અને અરુચિકર બની ગયું છે. તો એવી 10 થી 20% વસ્તુઓ બજારમાં મળે છે પેસ્ટિસાઇડ વાળી, દવાઓ વાળી. એનો પ્રયોગ ભૂલે ચૂકે ના કરવો. અને કાંઈક વિવેક બુદ્ધિથી અમે તો શું કરીએ, કાચા કેળાઓની લૂમ જે પાકવા ઉપર હોય ને, એવી માર્કેટમાંથી, યાર્ડમાંથી લઈને એને વીંટી દીધી. એને પાકતા હોય એવી રીતે ખાઈએ. એટલે જેટલું થાય એટલું આપણે એવું પ્રાકૃતિક રીતે ઉપયોગ કરી શકીએ એમ છે. આંગણું થોડુંક છે તો પાલકના ક્યારાઓ થોડાક નાખીને એ પાલકનો અમે પોતાના માટે પ્રયોગ કરી લઈએ છીએ. તો એવી થોડીક હોશિયારી વાપરી અને વધારે પરિણામો સારા મેળવી શકાય એમ છે. જી 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 શુભમભાઈ. થેન્ક યુ સર. બીજા કોઈને કઈ પ્રશ્ન? સર, આનું કોઈ પોરબંદરમાં સેન્ટર ખરું? અને જો ન હોય તો શરૂ થાય તો પોરબંદરના લોકોને પણ આનો લાભ મળે. બિલકુલ જી. પોરબંદરમાં અમે લગભગ 5 વર્ષ સેન્ટર છાયામાં ચલાવ્યું અને ઓખીરામાં પણ હતા. એટલે 3 જગ્યાઓ બદલી ભાડાના મકાનોમાં સેન્ટરો ચલાવતા, બધા આખું ગ્રુપ બનીને. અને આર્થિક રીતે સંઘર્ષ કરતા હતા. એટલે આર્થિક સંઘર્ષમાં થોડા બહાર નીકળવા માટે પોરબંદરની બહાર નીકળ્યા છે. બાકી અમારું લક્ષ્ય એવું છે કે થોડાક સેટ થઈ જઈએ ને, એટલે માદરે વતન આવી અને 2-5 એકડમાં, 2-5 વીઘામાં આવું સેન્ટર શરૂ કરી દઈએ. અને કાંઈક 5-10 લોકોને એટલા વેલ ટ્રેન્ડ કરી દઈએ ને કે પોરબંદરમાં આ જે સ્વાસ્થ્યની જ્યોત જગાડવાની ઈચ્છા છે. હાલ ફિલહાલ કોઈ એવું સેન્ટર કે નથી. મારા વાઈફ કે આવતા જતા રહી છે, એટલે કોઈને એનિમા પોટ ને એવી નાની મોટી વસ્તુઓ જોતી હોય ત્યાં ઉપલબ્ધ કરાવી દઈએ છે. અડધી કલાકનો સમય કાઢીને કાઉન્સલિંગ કરાવી દે છે. પણ જે લાઇટ હાઉસ ને માઇટ હાઉસ જેવું કામ અત્યારે પોરબંદરમાં નથી. અને એ હવે ઈશ્વર જ્યારે કરાવે ત્યારે. પણ અત્યારે નાનકડું 50-60 લાખનો પ્રોજેક્ટ સુરતમાં ઉભો કર્યો છે. અને આ તો શું છે, 5-10 કરોડની વાત છે. બહુ સારી રીતે કામ કરવું હોય ને, જે વિશ્વ લેવલે મારી ઈચ્છા છે કે પોરબંદરની નોંધ થવી જોઈએ. આખા વિશ્વને કંઈક પોરબંદર તરફથી ક્યાંક મળ્યું છે ને, એવું હું સરસ નવી ભોજન પ્રથાનું સેન્ટર પોરબંદરમાં બનાવવા માંગુ છું. જ્યારે પણ એવી કોઈ આર્થિક રાશિઓ અચાનક ઊભી થશે ને, તો મારી પ્રથમ પસંદગી પોરબંદર છે, કે મારે વતન જઈ અને આ કામ કરવું છે. હા જી, ધન્યવાદ સર. જી જી. નમસ્તે સર. હા જી, નમસ્તે જી. સર, તમે જો કીધું, હું પણ એક કેન્સરનો પેશન્ટ હતો. 5 વર્ષ પહેલાં મેં સર્જરી કરાવી. હા જી. અને તમે જે ઓર્ગેનિકનું કીધું એનાથી મને ઘણો ફાયદો થયો છે. હું બરોબર ખેતીવાડી સાથે જોડાયેલો છે. એટલે બરોબર. મારું 5-7 વીઘા જમીન છે એને મેં ઓર્ગેનિક કરી નાખ્યું. એમાં વાત છે. મગફળી વાવવાની, એનું તેલ, એમાં ઘઉં, એની અંદર બાજરો, નારિયેળ પણ મારું ઓર્ગેનિક છે. તો નારિયેળનું પાણી પણ મારે પીવાનું, મગનું વાવેતર કરવાનું, ભાજીનું વાવેતર, ચીકુ, જામફળ, આ બધું મારા ઘરની વાડીનું જ હું ઉપયોગ કરું છું.
અને એનાથી મને ઘણો બધો ફાયદો થયેલો છે. એટલે આપની વાત સાથે હું સહમત છું સર કે ઓર્ગેનિક છે એ 10 ગણો વહેલો આપણને ફાયદો અપાવે છે. 100%. એટલે 100%. ઓકે સર. અને આપ સાહેબ છે ને થોડું એનિમાનો પ્રયોગ પણ, જે એનિમા છે ને સંજીવનીનું કામ કરે છે, એટલે કદાચ એનિમાનો પ્રયોગ પણ, આમ તો બધાને હું ખાસ વિનંતી કરીશ કે સાદા પાણીના એનિમાનો પ્રયોગ કાંઈ નહીં તો 4-5 વખત કરીને જોઈ લ્યો. એટલી સુંદર પ્રક્રિયા છે કે જેનાથી તમને એક નવી ઉર્જાનો અનુભવ થાય છે. એટલે સહી ભોજન અને શુદ્ધિકરણ એ બે વિષય સરસ રીતે આગળ વધી શકે. અને સર તમે જો ચા નાખવાનું કીધું તો હું દિવસમાં 2 વખત ચા પીઉં છું, પણ પ્રયત્ન મારે કરવાની ઈચ્છા છે તો કદાચ એ આપણે મૂકવું એમ. એટલે બિલકુલ. ટૂંકમાં એ પ્રયત્ન કદાચ હું પ્રયત્ન કરી લઈશ તો ચાને ઘરે જે 2 વખત પીવાનું છે એને ત્યજી દેવામાં આવે. બરોબર છે, કારણ કે ચાયમાં 9 પ્રકારના ઝેર છે, પીન, પેનિન, ઓક્ઝેલિક એસિડ અને કેટલા બધા એવા 9 પ્રકારના કેમિકલ્સ કે જે આપણે વિનાશને નોતરીએ છીએ શરીર માટે. એટલે એક પણ પ્રકારનો ફાયદો નથી. હા, મેન્ટલ રિફ્રેશમેન્ટ આપે છે, એના કારણે આપણે એ વસ્તુ સાથે જોડાયેલા છે. હા થેન્ક યુ. જી, ખૂબ સરસ. ખાસ કાંઈક ને કાંઈક નાનકડો સંકલ્પ, આજની જે સભા આપણી 1 કલાક 1.25 કલાકની રહી એમાં ખાસ ગુરુ દક્ષિણા સ્વરૂપે કાંઈક નાનકડો સંકલ્પ આજ સભામાંથી જ્યારે પણ નીકળીએ બહાર ત્યારે કરીએ કે ભલે આખી નવી ભોજન પ્રથા નહીં, પણ માનો કે દૂધ અને દૂધના પ્રોડક્ટોમાંથી મુક્ત બનીએ, ઘઉંમાંથી મુક્ત બનીએ, 3 વખતનું ભોજન લઈએ છીએ તો ચલો 1 વખત ઓછું કરી નાખીએ, 2 વખત લઈએ. તો આવો કાંઈક નાનો સંકલ્પ લઈ અને આપણે આજ સભામાંથી મુક્ત થશું તો મને એવું લાગશે કે આજની સભા જે છે એ સફળ ગણાશે. બરોબર છે, બધાની સહમતિ દેખાય છે સ્ક્રીન ઉપર. ખૂબ સરસ, ધન્યવાદ. સરસ. હા. બાકી ખાસ કરીને ડિવાઇન લાઇફસ્ટાઇલ NDS યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ માર્ગદર્શન વધારે રુચિ હશે અથવા તો બીજા કોઈને જરૂરિયાત હશે તો એવા લોકોને પણ તમે મોકલી અને આ વસ્તુનોથી લાભાન્વિત કરી શકો એમ છો. અને નંબરો પણ આપેલા હોય છે સ્ક્રીનમાં, વિડીયોમાં. એટલે વિશેષ કાઉન્સલિંગ માટે પણ અમે નિઃશુલ્ક કરીએ છીએ, 10 દિવસે 1 વખત. કદાચ હરરોજ કોઈને કાઉન્સલિંગ જોતું હોય તો નોમિનલ ચાર્જ રાખેલા છે, બાકી નિઃશુલ્ક સેવાઓ બધી સરસ રીતે આગળ વધારીએ છીએ. તો અન્ય કોઈ પ્રશ્ન હોય અથવા અમારા માટે કોઈ નિવેદન હોય, અમારા માટે કોઈ સૂચન હોય તો પણ આપ બધા અનુભવી છો અને જ્ઞાનમાં આગળ વધેલા છો. મારા કરતાં પણ વિશેષ આજ સમાજને એક સુંદર વસ્તુ આપો છો, તો સૂચનો પણ આપના આવકાર્ય છે. નમસ્તે સર. હા જી, નમસ્તે. મારે એક પ્રશ્ન હતો. હા જી. હું પોતે ડાયાબિટીસ પેશન્ટ છું. 11 વર્ષથી જી ડાયાબિટીસ અને બીપી બંને છે. જી જી જી. પણ હું પોતે પાછું ફૂડ એન્ડ ન્યુટ્રિશન ભણાવું છું સર. એટલે આપણે ફંડામેન્ટલ તો ખ્યાલ છે. ડોક્ટર્સનું કહેવું એમ છે કે ડાયાબિટીસના દર્દીએ પ્રોટીન તો આખા દિવસમાં લેવું જ જોઈએ સર. જોકે એ રીતે લઈ નથી શકતા અને દાળનો આગ્રહ દરરોજ હોય છે કે દરરોજ તમે જાડી દાળ અથવા કઠોળ ને એનું સેવન કરો તો ત્યારે જો આ કાચાની પદ્ધતિ અમે લઈએ તો પછી એ થોડુંક પ્રોટીનનું, અને આપ દૂધનું પણ ના પાડો છો તો એ જી. કઈ રીતે? હાજી. હવે આપને જે શિક્ષણ સાથે સંકળાયેલા છો અને ખાસ કરીને ન્યુટ્રિશન સાથે, સાયન્સ સાથે સંકળાયેલા છો, અને હું પણ એ જ વિષય સાથે સંકળાઈ અને લગભગ આ જ પ્રશ્નને લઈને મેં 10 વર્ષ રાહ જોઈ લીધી. અને હાજી. પછી આ વસ્તુને થોડું સાઈડ કરી, પ્રોટીન વિટામિનની થિયરીને, અને થોડો આગળ નીકળો. ત્યારે મને એમ થયું આમાં NDSમાં એવું પણ કહેવામાં આવે છે કે કોઈ પણ ભોજન તમે આપો છો, એક ભેંસ કે ગાય છે ને માત્ર ઘાસ ખાય અને એમાંથી વિટામિન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને કેલરી બધું મેળવી લે છે, જ્યારે કે ઘાસમાં તો 0 કેલરી હોય છે, છતાં પણ 1200-1500 કેલરીનું દૂધ આપી દે છે.
તો ઈશ્વરીય સિદ્ધાંતો કંઈક વિજ્ઞાન કરતા હટકે છે. અને આપણું લીવર છે ને, એ તમે જે કાંઈ પણ વસ્તુ આપો છો ને એમાંથી જે વસ્તુની જરૂરિયાત છે, માનો કે મેંગેનીઝની જરૂર છે, ઝીંકની જરૂર છે, પ્રોટીનની જરૂર છે, એ લીવર પોતે બનાવી લે છે ભોજનમાંથી. એટલે અને બીજા નંબરમાં ચાલો જે શાકભાજી છે ને એની અંદર પણ પ્રોટીનની માત્રા છે. આપણા એનડીએસના ડાયટની અંદર છે ને, એક તો આપણે અત્યારે બજારમાં માનો કે હરા મટર આવતા હોય, લીલા વટાણા, તો લીલા વટાણામાં અધિક માત્રામાં પ્રોટીન છે. બીજા નંબરમાં નાળિયેર, જે સૂકું નાળિયેર ખાવાનું ડાયટમાં છે આપણે, તો એવા કેટલા બધા ડાયટ છે કે જેમાં ક્યાંય ને ક્યાંય આડકતરી રીતે પ્રોટીન સંકળાયેલું છે. એટલે લગભગ હું તો 10 વર્ષથી આ બધી વસ્તુઓ સાથે, મારા બધા રિપોર્ટ આર્મી ઓફિસર જેવા એકદમ પરફેક્ટ આવે છે. અને મેં એક્સ્ટ્રા પ્રોટીન નથી લીધું કે એક્સ્ટ્રા કાર્બોહાઈડ્રેટ નથી લીધું કોઈ અનાજમાંથી, અને અનાજ ફ્રી, અને ચણાની દાળ હોય કે મગની દાળ હોય, કોઈ પણ પ્રકારનું સેવન નથી કરતો છેલ્લા 8 વર્ષથી. છતાં પણ હાડકાઓ એટલા મજબૂત છે અને એટલા સરસ રીતે દોડીએ છે, કામ કરીએ છે બધી રીતે, ને ક્યાંય કોઈ પણ જાતના વિટામિનની અપૂર્તિ નથી મારામાં આવી કે નથી આ વિદ્યાર્થીનીઓમાં આવી. એટલે વિજ્ઞાનથી કંઈક વિપરીત અમને જોવા મળ્યું છે. એટલે કદાચ વિટામિન તો મળી જાય. હાજી, એ તો ગ્રીન બધા લીફ ને આપણે લઈએ એટલે તો 100% મળી જ જાય. આયર્ન પણ મળી જાય, પણ એક આ પ્રોટીન નું થોડુંક પેલું હતું એટલે પૂછ્યો પ્રશ્ન આપને. અને ખાસ કરીને મેડમ, જે આપણે એનિમા લઈએ છીએ ને, એમાં જે મોટા આંતરડાની સફાઈ થાય છે, એમાં મોટા આંતરડાનું વિજ્ઞાન કંઈક એવું કહે છે કે એમાં 1 થી 71 પોઈન્ટ છે. એમાં 71 પોઈન્ટ છે ને, એ આપણા દરેક ઓર્ગન સાથે સંકળાયેલા છે. એમાં 41 નંબરનો પોઈન્ટ આવે છે મોટા આંતરડામાં, જેને આપણે મલાશય કહીએ કે રેક્ટમ કહીએ. એમાં 41 નંબરના પોઈન્ટ ઉપરથી મલનું આવરણ હટે ને, એટલે લગભગ ત્રીજા દિવસે 72 કલાકમાં સુગર નિયંત્રિત થઈ જાય છે. એટલે સાદા પાણીનો એનીમાં તમારા માટે ચમત્કાર સર્જી દેશે. અને સુગર જેવું એક ન્યુટ્રિશન તરીકે 100% સ્વસ્થ હોય ને, તો તમને વધારે ઓથોરિટીથી આ ફિલ્ડમાં કામ કરી શકશો. અને તમને એમાં સાદા પાણીનો એનીમાં ખૂબ જ મદદરૂપ થશે. અને ફાસ્ટિંગથી ડરતા નહીં. મોટા ભાગે સુગર વાળાને એમ થાય કે ફાસ્ટિંગ કરીએ તો ચક્કર આવી જાય ને, પેલું થાય ના થાય ને, પણ શરૂઆતમાં ઉઠીને 4 કલાકથી શરૂઆત કરજો ઉપવાસથી. અને કડવા કારેલા અને લીમડાની પેસ્ટ બનાવીને અડધી કલાક પગ રાખી શકાય 15 દિવસ સુધી, વધારાનો સમય હોય તો, નકર એની પણ જરૂર નથી. અને ફ્રૂટ ખાવાથી ડરવાનું નથી. સુગરના પેશન્ટોને ફ્રુક્ટોઝ હોય છે, એ આપણા કોઈ પણ ઓર્ગનને નુકસાન નહીં કરે. મોટાભાગે કેળાથી કેરીથી ને ડરતા હોય છે સુગર પેશન્ટો, પણ અમે તો એમ કહીએ કે પેટ ભરીને ખાવ. શરૂઆતમાં ડર લાગે ને, હા બસ, અને હું આશા રાખું કે તમે નવી ભોજન પ્રથાને માત્ર 7 દિવસ સરસ રીતે સ્ટ્રિક્ટલી ફોલો કરી અને રિપોર્ટ્સ નોર્મલ કરી, અને હું તો કહું અનાજ ફ્રી લાઈફ થાય ને, તો એનાથી મોટી જિંદગી કાંઈ વરદાન છે જ નહીં. લગભગ રોગોને મેં મારું ઇન્સ્યુલિન માંથી દવા ઉપર આવી છું, મારી રીતે ડાયટ કંટ્રોલ કરીને. શું વાત છે, કોંગ્રેચ્યુલેશન્સ. ઇન્સ્યુલિન 1.5 વર્ષ લીધું મેં, એના પછી દવા ઉપર આવી. આ ડાયટ પેલું કંટ્રોલ કરીને કે એક જ કાર્બોહાઈડ્રેટ લઉં છું સર બપોરે, એટલે ભાત ને રોટલી સાથે નથી લેતી. ભાત, દાળ અને શાક એમ જમું છું. પણ હવે આ ટ્રાય આપ કહો છો એમ કરીશ. ખાલી 15 દિવસ કે 21 દિવસ માત્ર કાચું ખાઈ અને એનીમાં લઈ અને એને નિર્મૂળ કરો, અને પછી એક ટાઈમ ભલે ને રાંધેલો ખોરાક તમે લ્યો એક ટાઈમ, એટલે પાછું જીવનમાં ફરીથી સુગર રિવર્સ જ નહીં થાય. અને ખાસ કરીને મિલ્ક પ્રોડક્ટ અને ઘઉં, એને તો સંપૂર્ણ બહિષ્કાર કરીને કંઈક એના ઓલ્ટરનેટ ઓપ્શન ગોતીને ચાલો. હાજી, થેન્ક યુ. ઓકે જી, વેલકમ. બીજા કોઈને પોતાના સ્વાસ્થ્યને સંબંધિત પ્રશ્નો હોય તો અવશ્ય રાખી શકો છો. થોડોક માર્ગ છે ને એ સંયમનો છે, અને લાંબા સમય સુધી ચેલેન્જેબલ પણ છે કરવો, પણ બહુ ફ્લેક્ઝિબલ રીતે કઈ રીતે કરી શકાય ને એના સરળ ટિપ્સ હું અવારનવાર યુટ્યુબમાંથી આપ્યા રાખું છું. એટલે કોઈને સપ્રેશન કે બોજ જેવું ના લાગે નવી ભોજન પ્રથા પાલન કરવું. અત્યાર સુધી નવી ભોજન પ્રથા છે ને એ લોકોને થોડી બોજરૂપ લાગતી, કે કરવી તો સહેલી છે, શરૂઆત કરવી સહેલી છે, પણ જાળવી રાખવું અઘરું છે. તો
તો અમે આ પ્રથાને થોડી જાળવી રાખી શકાય ને એવા ટિપ્સ પણ ઘણી બધી આપી છે કે જેથી કરીને બીમારીથી 100 વર્ષ સુધી મુક્ત રહી શકીએ. એટલે એ ટાઈપની પ્રયાસો અમારા છે. અને ખાસ રેસીપી વિડીયો પણ ખાસ જોજો. રેસીપીઓ પણ ઘણી બધી આપેલી છે, 150-200 જેટલી. જી સર, એક પ્રશ્ન પૂછવો છે મારે. જી 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 પૂછો. મને હંમેશા કાચું ખાવું ત્યારે એ બીક લાગે કે આનાથી ગેસ થશે. જી 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 તો એવું એ યોગ્ય છે કે ખાલી મારો ભ્રમ જ છે? નહીં, તમારો ભ્રમ નથી, એ સત્ય વાત છે. કારણ કે હંમેશા લોકો છે ને પોતાનું ભોજન પરિવર્તન છે ને રાંધેલા તરફથી સીધું કાચા તરફ કરી નાખે છે. પણ મૂળ વિધિ એવી છે કે આજ સે એનીમાં કલ સે કચ્ચા, આ સિદ્ધાંત છે એનો. લોકો એનીમાને તો બહુ છેલ્લે સ્થાન આપે છે, કાચું પેલા પસંદ કરી લે છે. કારણ કે પ્રક્રિયા કંઈક એવી છે ને કે મલદ્વારમાં રિફિલ નાખો, ગંદકી પાછળથી દૂર કરવા માટેના પ્રયાસો લગાડો, તો લોકોને અરુચિકર, થોડું ભયવાળું અને થોડુંક વિચિત્ર પ્રક્રિયા લાગે છે. પણ આ જ પ્રક્રિયા છે ને એ આદિકાળથી ઋષિમુનિઓ આજમાવતા આવ્યા છે. એટલે એનીમાંથી આંતરડાઓની સફાઈ લગાતાર 5-7 દિવસ કરી અને પછી કાચાનો આહાર કરવો જોઈએ, આ સિદ્ધાંત છે. એટલે હવે તમને ગેસ પણ નહીં થાય અને જે પણ ખાવ છો એને કહેવાય છે કે દબાવીને ચબાકર ખાના હે, દબાકર નહીં. કાચું પણ છે ને એ ચાવીને ખાવાનું છે, ચબાકર ખાના હે, દબાકર નહીં. દબાવીને ખાવાની શરૂઆત પણ આપણે ઓલું રાંધેલું મૂક્યું હોય ને થોડુંક વધારે એક્સેસ કાચું ખવાઈ જાય તો એના કારણે થોડીક આવી અનઇઝીનેસ ફીલ કરીએ છીએ. પણ કાચાની અંદર જીવંત તત્વો વિદ્યમાન છે, એટલે કે લાઈવ ફૂડ છે. લાઈવ ફૂડ છે ને લાઈવ ન્યુટ્રિશન્સથી આપણા શરીરને ભરપૂર કરી દે છે. મોટા ભાગે બધા ન્યુટ્રિશનને બાફીને, શેકીને, સ્ટીમ કરીને મોટા ભાગે લેવાની આદત હોય છે. હવે ડેડ ફૂડ ક્રિએટ ડેડ માઇન્ડ એન્ડ ડેડ બોડી. એટલે આપણું શરીર ન્યુટ્રિશનોને પણ જલાવીને લેવાથી વધારે પુષ્ટ નથી થઈ શકતું. એટલે કાચાની એક વખત આદત પડી, ચલો વધારે ગેસ થાય ને લાંબી ઉંમર છે, ડાયજેસ્ટિંગ સિસ્ટમ વીક છે, જઠરાગ્નિ થોડો મંદાગ્નિ બની ગયો છે, તો હું તો એમ કહું કે એને જ્યુસ સ્વરૂપે ઉપયોગ લ્યો અને ઓછી માત્રામાં લ્યો. અને જ્યારે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય પછી એને યોગ્ય આહાર આપવાની શરૂઆત કરવી જોઈએ. એટલે કે ટાઈમ આપવો જોઈએ. નરિશમેન્ટ છે 3 મહિના પછી છે. પહેલાનો ભાગ છે એ ક્લિન્ઝિંગ છે. એટલે જ્યારે નવી ભોજન પ્રથાને જીવનમાં અંગીકાર કરીએ ને તો સફાઈ ઉપર ધ્યાન આપવાનું છે. નાખવાનું તો પેલા 2-3 મહિનામાં બહુ વિચારવાનું જ નથી, જેથી આ પ્રશ્નો ઊભા પણ ન થાય. બરોબર, પછી શરીર યોગ્ય બને પછી તમે 2 વખત નહીં 11 વખત ખાવાની છૂટ આપીએ છે. પણ 8 કલાકની અંદર 24 કલાકની ચેઇનમાં બપોરે 11-12 વાગ્યાથી લઈને સાંજના 7-8 વાગ્યા સુધીમાં તમારે જે ખાવું હોય એ ખાવ. બાકીના 14-16 કલાક ફીડિંગ નહીં, એને ખાલી રાખો, આકાશ તત્વ રાખો, તો એનાથી શરીર સ્વસ્થ રહે છે. 16 કલાક ઉપવાસ રાખવાથી જ શરીર લાંબા સમય સુધી ટકે છે. અને ખોટું ખાઈ લઈએ ને 8 કલાક દરમિયાન થોડું ઘણું તો પણ શરીર મેનેજ કરી લે છે. એટલે ઉપવાસને મહત્વ આપી દો 24 કલાકની દિનચર્યામાં. એટલે થોડું ઘણું લગ્ન પ્રસંગોમાં કે પાર્ટીઓમાં કંઈ આડું ખવાતું હોય તો શરીર 16 કલાક ખાલી રહેતું હોય ને તો શરીર ઓટોફેજીથી શરીર પોતાની જાતને ઠીક કરી લે છે. સાચી વાત સર, થેન્ક યુ. સરજી, મેડમે જે પ્રમાણે વાત કરી કે કદાચ એવો પ્રશ્ન રહી શકે, તો આમાં કદાચ એવું થઈ શકે કે કાચું પણ નહીં અને રાંધેલું પણ નહીં, તો બાફેલું ખાઈને પરિણામો મેળવી શકીએ, તો એ આપણે આ નવી ભોજન પ્રથામાં થઈ શકે કે ન થઈ શકે? નવી ભોજન પ્રથામાં એમ કહી છે કે એક ટાઈમ બાફેલું પણ 3 ટાઈમ ખાવું સારું નથી બીમાર વ્યક્તિ માટે. એટલે રાત્રે દરમિયાન 6 થી 8 ની વચ્ચેના સમયમાં જે સનસેટ થઈ જાય એ પહેલા જ જો જમાઈ જાય અને એમાં બાફેલા કરતા હું તો એમ કહું કે સ્ટીમ કરેલું, કારણ કે બાફેલામાંથી પણ લગભગ એમ સાર બધો નીકળી જાય છે. એટલે હલકું સ્ટીમ કરી અને વધારે ગરમ નહીં, ખાલી આપણે એમ થાય કે માનસિક શાંતિ થઈ જાય કે આપણે કંઈક રાંધેલું ખાધું છે, એ ટાઈપનું એક વખત ખાઈ અને દિવસે કાચું ન ભાવતું હોય ને તો ઓરેન્જ જ્યુસ ને નાળિયેર પાણી ને શેરડીનો રસ ને કેરીનો રસ ને આ જે સિઝનલ વસ્તુ મળે છે ને એવા રસયુક્ત ભોજન બધા પસંદ કરે છે. એટલે દિવસે રસાહાર કરીને રાત્રે બાફેલું ખાઈને પણ શ્રેષ્ઠથી શ્રેષ્ઠ પરિણામ મેળવી શકીએ છીએ.
પણ જી. મુખ્ય વસ્તુ છે અનાજ દાળ અને દૂધની આઈટમ ને છે ને રોગિષ્ટ વ્યક્તિ માટે નથી. જેને 100% પરિણામ મેળવવું છે ને એને દૂધની પ્રોડક્ટો, એનિમલ મિલ્ક પ્રોડક્ટો અને અનાજ અને દાળની પ્રોડક્ટોને સંપૂર્ણ બહિષ્કાર કરો. અને જ્યારે એકદમ સાજા થઈ જાવ ને ત્યારે એક વ્યસન છે, આ બધી વસ્તુઓ વ્યસન છે દૂધનું અને અનાજનું. તો એ વ્યસનને પછી એક વખત રાખવું હોય તો રાખી શકાય થોડી માત્રામાં. જી થેન્ક યુ સર. સર, આમાં આપણે ફણગાવેલા કઠોળને સ્થાન આપી શકીએ કે કેમ? ખાસ કરીને જે લોકોને યુરિક એસિડ બનતું હોય, ગેસ્ટ્રિક સમસ્યાઓ હોય, માનો કે આર્થરાઇટિસ છે, હવે એ સ્પ્રાઉટ ખાશે ને તોય ગેસ બનશે. અને જે લોકો ફિઝિકલ એક્ટિવિટી કરે છે, કોઈ પીટી ટીચર છે તો પીટી ટીચરને ફિઝિકલ એટલું કામ હોય તો એને તો હું કહું કે મગના અંકુરિત કરેલા મગ એકદમ શ્રેષ્ઠ આહાર છે. તો કોઈ પણ વસ્તુને અંકુરિત કરીને મનાઈ નથી એનડીએસ ની અંદર, તો એ ખાઈ શકે છે. પણ પોતાના રોગને પ્રાધાન્ય આપવું જરૂરી છે. વધારે રોગિષ્ટ વ્યક્તિ જો અંકુરિત વસ્તુઓ ખાશે ને તો ગેસ ઊભો થશે. મોટાભાગે શિક્ષકોને ટેબલ ખુરશી ઉપર બેસીને કામ કરવું અથવા ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય અને અંકુરિત વસ્તુઓ વધારે ખવાઈ જશે ને તો ઓડકાર આવવા અથવા તો ગેસ થવો, આવી બધી સમસ્યાઓથી પછી પીડિત થાય છે. તો થોડી માત્રામાં, માનો કે 5-10 દાણા ચાવીને ખાઈ લીધા તો શરીરમાં થોડા તત્વોય મળી રહ્યા અને એનીથિંગ એક્સેસ ઇઝ એ પોઈઝન, એક્સેસ વસ્તુ પણ શરીરમાં ગઈ નહીં. તો આવી રીતે વિવેક બુદ્ધિથી આહારનો પ્રયોગ કરવો જરૂરી બની જાય છે. જી ઓકે, થેન્ક યુ સર. જી. અને આપણા બાળકોને આપણા ઘરમાં પણ કાંઈક આ ડાયટના જેટલા ઘરને લોકોને પણ પાલન કરાવી શકીએ. ગૃહિણીના હાથમાં છે પરિવારનું સ્વાસ્થ્ય. તો ખાસ કરીને જેટલા માતાઓ બહેનો જેટલા જોડાયેલા છે શિક્ષકો, એને તો વિનંતી કે ખાસ કિચન છે ને, કોઈ પણ રોગો પણ વારસાગત હોતા નથી, વારસાગત રસોડું હોય છે. એટલે બધા રોગો વારસાગત આવે છે. જો રસોડું બદલી નાખીએ ને તો રોગો ઝડપથી જાય છે. ઘણા લોકો મારી પાસે ફરિયાદ કરતા હોય કે અમારે 3 પેઢીથી આ સુગર આવે છે. હું કહું 10 પેઢીનું સુગર હું કાઢી નાખીશ તમારું, કારણ કે રસોડું બદલવાથી ડીએનએ પણ ચેન્જ થઈ જાય છે. એટલે ડીએનએ ની જે સંરચના છે ને એ પણ ભોજન ઉપર જ આધારિત છે. અને ભોજન બદલો, જીવન બદલો, અને 7 કરોડ 10 કરોડ સેલ્સ બધા પરિવર્તન થઈ જાય છે લાંબા ગાળાના અભ્યાસથી. એટલે વિજ્ઞાન માટે બહુ મોટી ચેલેન્જ છે નવી ભોજન પ્રથા. અને વિજ્ઞાન થી સમજવાનું મન થાય ને તો IASS કરીને એક સંસ્થા છે નવી ભોજન પ્રથા માટે, જે વર્ષોથી આ કામ કરે છે દિલ્હીની અંદર, મેરઠમાં, કે જ્યાં સાયન્ટિફિક પ્રયોગો થાય છે નવી ભોજન પ્રથાના, અને આખા વિશ્વના ડોક્ટરો જોડાયેલા છે. ઇન્ટરનેશનલ એસોસિએશન સાયન્ટિફિક એન્ડ સ્પિરિચ્યુઅલિઝમ નવી ભોજન પ્રથાના તપ સેવા સુમિરનના સિદ્ધાંતો સાથે કામ કરે છે. ડોક્ટર ગોપાલ શાસ્ત્રી છે, ત્યાંના ટ્રસ્ટી છે. તો હમણાં અમે ત્યાં મળવા જવાના છે 17-18 તારીખે. ખાસ કરીને નિમંત્રણ મળ્યું છે અમને પોરબંદર વાસીઓને કે તમે આટલું સરસ કામ કરો છો તો મુલાકાત લ્યો અમારી ત્યાં મેન સંસ્થાની. તો બધા MD MBBS ડોક્ટરો પણ આખું મોટું યુનિયન જોડાયેલું છે નવી ભોજન પ્રથા સાથે. જી. જી, હવે બીજા કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આપના ફીડબેક પણ શેર કરી શકો છો. ગુરુકુળની પાડોશમાં જ રહ્યા વર્ષો, ત્યાં જુબેલી વિસ્તારમાં જ બચપન ગયું છે મારું. અને ગુરુકુળમાં સવારે કાયમ વોકિંગ કરવા આવવાનું, અને ગુરુકુળની અંદર ઘણી બધી મુલાકાતો પણ લીધેલી છે મેં. ખાસ વિશેષ શિક્ષકગણને મળવાનું નથી થયું, પણ ગુરુકુળ સાથે નાતો તો જોડાયેલો છે. પણ હવે વિશેષ દ્રઢ બનશે, જ્યારે પણ પોરબંદર આવીશ ને તો પહેલી મુલાકાત અવશ્ય મને ગુરુકુળમાં કરવાની થશે, કે ભાઈ ગુરુકુળના સ્ટાફ મિત્રોની એક મુલાકાત અવશ્ય રહેશે. જી. અને શિક્ષક હોવા છતાં મેં ત્યાં વિવેકાનંદ સ્કૂલ છે, માધ્યમિક સ્કૂલ, ત્યાં પણ 5-7 વર્ષ કામ કરેલું છે. એટલે શિક્ષક વિષય સાથે જ, શિક્ષણ પ્રથા સાથે જોડાયેલો હતો હું.
અને લગભગ 12 વર્ષ કામ કરેલું છે મેં પ્રાઇવેટ સ્કૂલોની અંદર. અને બધું ભણાવતા બાળકોને ભણાવતા શિક્ષક જ ખુદ બીમાર હતો ને ત્યારે મને મારી જાત ઉપર શરમ આવતી કે એક જ્ઞાની હોવા છતાં પણ મને ખબર પડી કે આ પુસ્તકનું જ્ઞાન તો થોથા છે અને રિયલ જિંદગી જ કંઈક સિદ્ધાંત જીવનના અલગ છે. અને ત્યારે બધું છોડી અને સાહેબે તો એક આજની શિક્ષણ પ્રથા ઉપર બુક લખેલી છે. એટલે બધા જ સિદ્ધાંતોને શિક્ષણના છોડી અને આ પ્રાકૃતિક જીવન જીવવા લાગ્યો ને તો તરત જ 6 મહિનાની અંદર બ્લડ પ્રેશર, સુગર, મોટાપા, સોરાઇસિસ, ની પેન ને આ બધા સમસ્યાઓમાંથી જાણે ચમત્કારિક રીતેથી બહાર આવી ગયો. આ પ્રથા ખરેખર શિક્ષક મિત્રોએ આના ઉપર ગહન ચિંતન કરીને પીએચડી થવાની જરૂર છે કે આખા સમાજનું કલ્યાણ થઈ જાય. જી મને થોડું ગુજરાતી બોલતા વિશેષ આનંદ આવે છે. ને હાવ એકદમ આપણો પરિવાર મળ્યો છે ને એવી રફ ભાષામાં બોલવાનો સમય જ નથી મળ્યો. સર હાજી ખાસ સર આપની વાત ખૂબ જ બધાને ગમી છે અને અમારા સાહેબશ્રી છે હંમેશા સારી વાતને પ્રોત્સાહન આપતા રહ્યા છે. ત્યારે સર આવતા સત્રમાં મતલબ કે હવે તો પરીક્ષાઓ ચાલુ થશે તો અમે બધા સ્ટાફ મેમ્બર સર સાથે વાત કરીને અમે બધા પ્રયત્ન એવો કરીએ કે આપ જયારે કહો છો કે અમારે પોરબંદરની 3 દિવસની મુલાકાત લેવી છે તો 3 નહીં 5 દિવસ અમારી સંસ્થામાં આવો અને એક એફડી પિક કરીએ અને 5 દિવસ તમે અમારા બધાના શરીરને ચોખ્ખા કરવા માટે અમને એક ગુરુ મંત્ર આપો. એવો એક પ્રયત્ન કરીશું કે જેથી કરીને પહેલું સુખ તે જાતે ન રહ્યા. હેલ્ધી બોડી હેલ્ધી માઇન્ડ. બિલકુલ બિલકુલ. તો એ માટે અમે થોડા પોઝિટિવ છીએ કે કંઈક એવું કરીએ જેથી કરીને કારણ કે અમારે બધાને જરૂર જ છે કારણ કે અમે બધા જ મોટા ભાગના સ્ટાફના મિત્રો ખાધે પીધે સુખી છીએ. તેમાંથી થોડા દુઃખી થાય તો વાંધા જેવું નથી એમ. તો એ માટે આપણે પ્રયત્ન કરીશું. થેન્ક યુ સર. અને અમને બધાને અવસર મળશે સેવાનો તો વિશેષ ખુશી મળશે. બસ આપનું નિમંત્રણ અને અમે બસ કંઈક આયોજન 100% કરશું. અમે કટિબદ્ધ છીએ. જી થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર સર. આપે ખૂબ સુંદર માહિતી પણ આપી અને સાથે સાથે જે કંઈ પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ પણ ખૂબ સારી રીતે થયું. હું અંતમાં વિનંતી કરીશ આપણા અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક અને IQACના કોઓર્ડિનેટર એવા ડૉક્ટર અરફાત સૈયદ સરને કે આભાર દર્શન કરે. ડૉક્ટર અરફાત સૈયદ. નમસ્કાર સર. જિજ્ઞેશ સર આપનો ખૂબ ખૂબ આભાર. હવે આભાર વિધિમાં જો આભાર વ્યક્ત કરીએ તમને ઘણું બધું જાણવા મળ્યું કે નવી જે ડાયટ સિસ્ટમ છે આખી નવી જે ભોજનની પદ્ધતિ છે એમાં કઈ રીતે શું લેવું જોઈએ અને કઈ રીતે આપણે જે છે એને અનુભવી ટૂંકમાં એને અનુસરવી જોઈએ. તો એની પહેલા હું જે સરે યુટ્યુબ ચેનલની વાત કરી એટલે હમણાં બધા જ મિત્રોને કહેવા માંગુ છે કે મેં હમણાં જ સર્ચ કર્યું યુટ્યુબ ચેનલ એમનું અને એ જે સર્ચ કર્યું તો એમાં લગભગ મોર દેન 52,000 જેટલા સબસ્ક્રાઈબર છે અને જેટલા પણ વિડીયોઝ છે એમાં એક જ જે આપણને એવું લાગે કે સર આ ઘણા બધા પ્રશ્નો અમારા છે અને હતા પણ એમાં ઘણા બધા સોલ્યુશન તમે આપ્યા પણ એટલા બધા તમારા વિડીયોઝ છે કે જ્યારે એમને પણ ખાલી એ યુટ્યુબ ચેનલને ફોલો કરી અને પણ થોડુંક અનુસર કરીશું તો ઘણું બધું અમને બેનિફિટ થશે. જેમ કે આપણને એવું લાગે કે કાચું ખાવું છે કે સ્પ્રાઉટ્સ કે કઈ રીતના લેવા તો એમાં તમે જે રેસીપીની વાત કરી તો ઘણી બધી રેસીપીઓ પણ અમને જાણવા મળશે. અને સાથે સાથે જે આજનું આ જે સેશન એમાં તમે જે ઓનલાઈન જોડાણ અને અમને જે માર્ગદર્શન આપ્યું નવી જે પદ્ધતિ વિશે ડાયટ સિસ્ટમ વિશે એમાં આપનો ખાસ અમે સૌ મારા થકી સાથે સાથે સમગ્ર ગુરુકુલ પરિવાર થકી હું આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે હું અમારા જે આચાર્ય શ્રી છે ડૉક્ટર અનુપમ નાગર સર એમનો પણ આભારી છું કે એમને આવું સરસ એક યુનિક અલગ ટોપિક ઉપર જે અમારા સૌ માટે અગત્યનું રહે છે અને અગત્યનું છે એવા ટોપિક માટે તમને જે છે ઓનલાઈન એક FDPમાં આવો ટોપિક રાખ્યો જેથી સૌને કંઈ ને ક્યાંક એ મદદરૂપ થાય તો હું એમના પણ આભારી છું. સાથે વાઇસ પ્રિન્સિપલ મેડમ છે રોહિણીબા એમના આભારી છું. નયન સર ડૉક્ટર નયન ટાક કેમ કે એમને આ જે પણ સેશન છે એમાં સૌથી અગત્યનો રોલ એમને પ્લે કર્યો છે એટલે એમના પણ આભારી છે. સાથે સર્વ અધ્યાપક મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જે બ્રીફિંગ કરનાર મોરી સર છે સાથે શુભમ સામાની સર
અને અદિતિ મેડમનો પણ અંતે આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર અરફાત સૈયદ સર. હવે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કાર્યક્રમના અંતે કે આપ પ્લીઝ પોતાના જી સર, યોર માઇક્રોફોન ઇઝ મ્યુટ સર. આર યુ સેઇંગ સમથિંગ? ડૉક્ટર નાગર સર. આદરણીય સર, હેલો. હેલો. જી સર. જી સર. જી મેડમ. બધા કેમેરા ઓપન કરી લેજો ભાઈ, ફોટો જ પાડી લે. જી મેડમ. સર, મને તો થોડુંક ગઈકાલે જ્યારે આ સબ્જેક્ટ જોયો તો થોડુંક મજાકમાં એવું થયેલું કે સર નવી ભોજન વ્યવસ્થા કરીને એફડીપી થી આ વખતે ભોજન શરૂ કરવાના છે, તો હું તો ખુશ થઈ ગયેલી. પણ તમે તો ભોજન બંધ કરાવી દીધું અને અમને ડરાવી દીધા કે આ તો જે અમે જે વિચારીએ છીએ ખરેખર એક શિક્ષક થઈને એ કેટલો ગલત વે છે. નો ડાઉટ હું મજાકમાં કહી રહી છું, પણ આ ખરેખર મારો પહેલો જ વિચાર હતો. નવી ભોજન વ્યવસ્થા એટલે મને એમ થયું કે હવે નવી ડીશ હશે અને અમારા સર કહેશે કે હવે એફડીપીમાં દરેકે છેલ્લા દિવસે ભોજન કરીને જ જવાનું છે. પણ સર તમે તો અમને પાણી પીવા જેવાય ન રાખ્યા. એટલે હું આદરણીય નાગર સરની અને જિગ્નેશભાઈ, અમારા વિદ્યાર્થીઓ તમારી પાસે છે એટલે હવે અમે તો શું કહી શકીએ, અમારા મોઢા બંધ થઈ ગયા છે. અને હવે તમે જ્યારે આવો ગુરુકુળમાં ત્યારે પ્લીઝ કોઈ એવી સોટી પડે સમ વિદ્યા આવે રમ રમ એવી કહેવત છે ને, એ સોટી સાથે આવજો. અમે સુધારવા વાળા વ્યક્તિઓ બહુ મહેનતે સુધરી શકીએ એવા છીએ. પણ ખરેખર એક બહુ સરસ ફ્યુચરનું એક આખું દ્રશ્ય. સર કેવું હેલ્થ, તમે જે શબ્દ વાપર્યો એ ખૂબ સરસ છે કે આપણે બીમાર વ્યક્તિ પણ વિદ્યાર્થીને મોટિવેટ કરવા માટે અક્ષમ છે. એ ખરેખર સાચું છે. શિક્ષક પણ વિદ્યાર્થીઓને હેલ્ધી હોય તો પસંદ આવે છે. એટલે ફોટો પાડી લેજે. ચિંતા કરવા જેવી વાત પણ છે. એટલે બહુ સરસ, ખૂબ મજા આવી સર. અને હું તો એવું કહું છું કે જેટલું થઈ શકશે, આ તો પ્રોમિસ કરાય એવી નહીં તો અમારા સર બધા છે ને મજાક અમારી રોજે ઉડાવતા હોય કે આજે કેટલું ઓછું થયું. એટલે હું કહીશ નહીં કે હું શું કરીશ, પણ અમે બધા કંઈક ખાનગીમાં કરતા તો રહીશું ચોક્કસ. એટલે તમે જે કહો છો એમ સંકલ્પ જે છે ને એ જાહેરમાં કહેવા જેવો નથી. કેમ કે મેં ક્યાંક સાયકોલોજીમાં વાંચેલું કે સંકલ્પ જ્યારે જણાવી દઈએ છે ને તેની મજબૂતાઈ નબળી પડી જાય છે. એટલે મનોમન કંઈક કરશું ખરા. આટલું બધું જે તમારું જ્ઞાન છે એને અફળ તો લગભગ નહીં જ જવા દઈએ. એટલે સર ખૂબ મજા આવી. થેન્ક યુ સર. ખૂબ સરસ, ખૂબ સરસ. અને અંતમાં બસ એટલું જ કહીશ આજના માટે મેસેજ કે આહાર સંયમ માત્ર સ્વાસ્થ્યનો વિષય નથી, સાથે સાથે માનસિક સ્વાસ્થ્યનો પણ વિષય છે. અને જો સુદૃઢ માનસિક સ્વાસ્થ્ય સમાજનું કેળવવું હશે ને તો પણ પ્રાકૃતિક આહાર તરફ આપણે બધાએ જવું પડશે. અને ડિપ્રેશન, એન્ઝાયટી, તણાવ આ બધી વસ્તુમાંથી છૂટવા માટે પણ આપણે જીવંત ભોજન લેવાની એક શરૂઆત કરવી પડશે. આપ સભી બધા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષ નાગર સાહેબ અને નમ્રતા બહેન, આપ શ્રી શમિતા બહેન, સ્ક્રીન ઉપર નામ દેખાય છે, રોહિંબા, કેતકી બહેન, આપણા સાહેબ નયન સાહેબ, બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હવે અંતમાં પ્લીઝ પોતાના કેમેરાઝ ઓન કરજો તો આપણે એક સરસ મજાની છબી લઈ લઈએ. સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર.